કથા મણકામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મનોમંથન કરતા આપણા ગુજરાતના શ્રેષ્ઠીઓને વિચાર આવ્યો કે આપણે સમાજને કંઈક તર્પણ કરવું જોઈએ, અર્પણ કરવું જોઈએ, સમર્પણ કરવું જોઈએ. એમાંના બે શ્રેષ્ઠીઓ ત્યાં બેઠા છે અને એમના નિવાસસ્થાને જે વિચાર બીજ ઉત્પન્ન થયું એમાંથી આ પ્રબુદ્ધ સભા નામનું એક સરસ ગોષ્ઠીનું એક વર્તુળ મળ્યું અને એમાં આપણે 50-60 વ્યક્તિઓ સતત પ્રતિ મહિને મળતા રહીએ છીએ. સાથે સાથે દરેક પોતપોતાના જીવનમાં કંઈક ને કંઈક અનુભવો, કંઈક ને કંઈક સંઘર્ષ, કંઈક ને કંઈક સમસ્યાઓ સાથે પોતાનું જીવન જીવે છે અને એમાંથી એ લોકો કોઈ ઇનામના મેળવે છે. એમના ત્યાગ, એમની તપસ્વિતા, એમની સાધના, એના થકી સમાજમાં જ્યારે એક નામ કરે છે ત્યારે સમાજ એને વંદે છે, પૂજે છે. તો જે કોઈ શ્રેષ્ઠીઓ, પુનઃ આ વાત કરું છું, મને આ જગ્યાએ એક એવું આંદોલન થાય છે કે આપણે જે ભૂમિ પર બેઠા છે એ ભૂમિ વિશ્વકોશ ટ્રસ્ટની ભૂમિ એક તપોભૂમિ છે અને એ તપોભૂમિમાં સતત રવિવારે પણ રજા નહીં, આવું એક ગુજરાતી ભાષાનું સંવર્ધન થાય, ગુજરાતી ભાષા માટે આપણી આવતી પેઢી કંઈક વિચારે અને આપણી માતૃભાષાને વધુ પોતાના જીવનમાં, વ્યવહારમાં અને એટલું આગળ વધીને કહીશ કે હવે વારે ઘડીએ આપણે અંગ્રેજી બોલતા થયા છે ત્યારે આપણી માતૃભાષાને પણ વંદના કરતા થઈએ. એ માટે આદરણીય ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈ સાહેબ પોતાનું જીવનનું સમસ્ત અહીંયા રેડી દીધું છે. એમને તમે જુઓ, સમયની ઘડિયાળ તમે 3 વાગ્યાનો ટકોરો મેળવો, સાહેબના પગલાં અહીંયા હોય. સાહેબ પોતાના માટે માત્ર રવિવારે જ સમય ફાળવે છે. સવારનું લેખન, પૂજ્ય પિતાશ્રીના વારસામાં મળેલું સાહિત્યનો પ્રવાહ અને અવિરત ચાલતી કદાચ 7 દાયકાઓથી પણ વિશેષ એમની એક કોલમ આપણે બધા વાંચીએ છીએ, ઈંટ અને ઇમારત. આમ તો ક્રિકેટની બધી વાતો ભૂતકાળમાં મેં એમની સાથે કરી ત્યારે એમનું એમ કહેવાય કે નોલેજ અથવા નોલેજ પછી એમનામાં આવેલી સમજણ અને એ સમજણનું પીરસણ એ આપણને સહેલાઈથી સમજાય એવું કોલમમાં લખે છે. ત્યારે આપણને એમ થાય છે કે કોક વિરલાઓ આ જગતમાં એવા બેઠા છે કે જે આપણી માતૃભાષાને સતત જીવંત રાખે છે. તો આ તપોભૂમિ કે જ્યાંથી અનેક પાક્ષિકો, માસિકો અને ગુજરાતી ભાષાને લગતું જ નહીં પણ ગુજરાતી તિથિ અને ઈસવીસનની તારીખ પ્રમાણે જે કોઈ વ્યક્તિની કોઈ વિશિષ્ટતા હોય એ નિમિત્તે પણ કાર્યક્રમનું આયોજન થાય છે. અને એમાં પણ આપણે ઘણા નહીં સાંભળેલા એવા વ્યક્તિત્વોનું જ્યારે અહીંયા સરસ નીચે અહીંયા કાર્યક્રમ થાય અને એમને માનીએ ત્યારે આપણને આપણો વૈભવ, આપણી ગુજરાતી ભાષા, આપણી વારસાઈ એ બધી વાતો જ્યારે આપણે કર્ણપટલ પર આવે ત્યારે આપણને એમ લાગે છે કે ખરેખર આપણી માતૃભાષા એ આપણી માતૃભાષા બીજી કોઈ ગમે તે હોય એનો કોઈ વિરોધ નથી, પણ આપણને આપણી માતૃભાષા માટે કેટલું ગૌરવ છે એનું અહીંયા આ તપોભૂમિમાંથી સતત વિદ્યાર્થીઓને, વડીલોને, વડવાઓને સૌને અહીંયા પ્રશિક્ષણ આપવાનું એક સતત કાર્ય ધબકી રહ્યું છે. અને આ ટેકનોલોજીના જમાનામાં તો લેક્સિકોન, ઓનલાઈન, એમાં હમણાં મને સાંભળવા એવું મળ્યું કે પર ડે આ ટેકનોલોજી દ્વારા વિશ્વકોશની વેબસાઇટ અને એ અનુસંધાનમાં જે એમની કૃતિઓ છે એના રોજના 5 લાખથી પણ વધારે લોકો ડે ટુ ડે અપડેટ જોવે છે. હવે વિચાર કરો, જે ભારતીયો વિદેશમાં વસ્યા છે એ ભારતીયોને પણ આજે આપણી માતૃભાષા માટે વંદના કરવાનું મન થાય, એનું શ્રેય આપવાનું જ્યારે આપણા હૃદયમાં મન થાય અને આપણી સન્મુખ એ વ્યક્તિ જ્યારે વિરાજમાન હોય એવા કુમારપાળભાઈ દેસાઈ સાહેબને આજે વંદના કરતાં આપણું કેટલું હૃદયમાં ઉમળકો આવ્યો. તો એ વાત પર આજે કુમારપાળ દેસાઈ સાહેબ પ્રત્યક્ષ પધાર્યા છે. આપણે સૌ તેમની ભેખ, તેમની નિષ્ઠા અને તેમના કૃતકૃતાર કર્મ માટે ઈશ્વરને પ્રાર્થીએ કે પૂર્ણ 120 વર્ષનું આયુષ્ય તેઓ ભોગવે અને આપણને સૌને એમની ગુજરાતી ગાથા, ગુજરાતી ભાષા, સંવર્ધનાત્મક વાતો અને શુદ્ધ ગુજરાતી ઉચ્ચારણ, શુદ્ધ ગુજરાતી લેખન એ સાથે આપણને સૌને સાચા અર્થમાં પ્રબુદ્ધ કરે એવી ભાવના સાથે આદરણીય પ્રોફેસર ડૉક્ટર શ્રીમાન
સુધીરભાઈ શાહ સાહેબને વિનંતી કરીશ કે આપ સાચા અર્થમાં એવા પ્રબુદ્ધ છો કે 1 કલાક 1.5 કલાક સુધી તમને સાંભળીએ ને સાહેબ તો એ મન ધરાય નહીં. પણ આજે આપ પણ આપનો મૂલ્યવાન સમય અહીં આ ડાયસ પરથી આ પ્રબુદ્ધ સભામાં જે કંઈ આપણા મનમાં આ સભાસંગત જે કંઈ વાત કરવી હોય તે વાત કરો. અને તે બાદ બાઉન્ડ્રીની બહાર જેઓની વાણી સાંભળતા વિનોદ ભટ્ટની કૃતિ આપણા મસ્તિષ્કમાં આંદોલન કરે એવા ડૉક્ટર, કવિ અને એમ કહીશ કે એક પ્રશાસક સાથે સહજ વ્યક્તિત્વ, જેના જીવનમાં સહજતા ભરી છે, જેણે મારું તારું મૂકી દીધું છે, એવા બ્રાહ્મણ દેવ ભાગ્યેશભાઈ ઝા સાહેબ લેશે. અને ત્યાર પછી આપણે જેને સાંભળવા આવ્યા છીએ ડૉક્ટર નિરજાબેન ગુપ્તા માટે તો હું બોલી શકું જ નહીં, મારી કોઈ કક્ષા જ નથી. પણ નિરજાબેન ગુપ્તા એક પૂજનીય વ્યક્તિત્વ છે. આવું વ્યક્તિત્વ ગુજરાતને યુનિવર્સિટીના કુલપતિ પદે, વાઇસ ચાન્સેલર પદે મળ્યું છે, એ આપણા સૌનું ગૌરવ છે. તો આજે આપણે સૌ આ સરસ કાર્યક્રમને માણીશું અને જીવનમાં કશુંક ઉતારીશું. આ વાત સાથે આદરણીય પ્રોફેસર ડૉક્ટર શ્રી સુધીરભાઈ શાહ સાહેબને વિનંતી કે તેઓ આગળનો દોર સંભાળે. સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. માન્ય વાઇસ ચાન્સલર શ્રીમતી નિરજાબેન ગુપ્તાજી, આપને આવકારતા અમે ખૂબ ગર્વ અનુભવે છે. આપને સાદર વંદન. મુરબ્બી, વડીલ, બ્રાહ્મણદેવ, પ્રશાસક વગેરે, અને સૌથી વિશેષ તો મારા પરમ વડીલ મિત્ર ભાગ્યેશભાઈને ખૂબ વંદન, અનુમોદના. આ તપોભૂમિ જેમની છે, જેમના થકી આજે આટલું સુવાસ આપણને મળી છે વિશ્વમાં, એને જે ખૂબ સુંદર રીતે વિદ્યાનો, જ્ઞાનનો અને ઘણી કળાઓનો જે વિકાસ સાધવામાં મદદ કરી છે, અને પોતે જે ખૂબ મૂર્ધન્ય સિદ્ધસ્થ લેખક છે એવા, અને ખાસ તો અમારા ઘરના વડીલ શ્રી કુમારપાળભાઈને વંદન કરું છું. સભાના સંયોજક, યોજક તત્ર દુર્લભ એવા અમારા સુદામાજી, જેમની આજે હેપી મેરેજ એનિવર્સરી છે. જોરદાર તાળીઓની સાથે. અને હું ભાગ્યેશભાઈને કહેતો હતો કે બંને વચ્ચે એટલો પ્રેમ છે કે બંનેની એનિવર્સરી પણ એક જ દિવસે છે. તમારા પરમ મિત્ર ગમ્મત છે. તો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ આજે આપણે પરિવાર શનિવારે મળી રહ્યા છીએ. ખૂબ સુંદર આયોજન થયું છે. અને આપ જાણો છો કે આપણે બહુ જ સિલેક્ટેડ ગ્રુપ અહીંયા ભેગું કરીએ છીએ, અને સંખ્યાનું મહત્ત્વ નથી, ક્વોલિટીનું મહત્ત્વ છે. એટલે આવી સુંદર ભૂમિ પર આવા સુંદર માણસો ભેગા થાય, અને એમાંય મેડમ આજે આપણી વચ્ચે છે, એ ખૂબ આનંદની વાત છે. આમ તો મને એવું લાગતું હતું કે સુદામાં જ બધું આગળનું પતાવી શકે, પણ એમણે મારું નામ દીધું એટલે હું સ્ટેજ ઉપર આવ્યો છું. અચ્છા, એવું કંઈક લાગ્યું. બાકી મને એવી આશા નથી કે આટલી જલ્દી મારો વારો આવશે. પ્રાસંગિક વાત તો મારે કંઈ ખાસ કરવાની રહેતી નથી, પણ મને મેડમ સાથે વાત કરતાં હમણાં મેં રિમાઇન્ડ કર્યું કે યુનિવર્સિટીનો જે ટેગ છે, મુદ્રાલેખ છે, યોગ કર્મસુ કૌશલમ. ભગવાને ગીતામાં યોગ વિશે ઘણી વાત કરી છે, પણ એમાં 2 સૂત્રો બહુ મહત્ત્વના આવ્યા. એક યોગ કર્મસુ કૌશલમ, અને બીજું સમત્વમ યોગ મુચ્યતે. એમાં જે કર્મમાં કુશળતા,
જે કંઈ પણ નાનું મોટું જે પણ કામ કરો એ કુશળતાથી કરવું. કુશળ શબ્દ પણ બહુ જ વિચારણીય શબ્દ છે. અને એ કુશના દર્ભની જેટલી અણી જેટલું એક ભાગ છે એની ઉપર પણ જે તમારું કામ તમે સાધી શકો એવા કુશળ છતાંય નિષ્કામ ભાવે કર્મ કરવું અને સમર્પિત થવું, ઈશ્વરને સમર્પણ કરવું, એ યોગ, એવા યોગની સાધના એ આપણી ગુજરાત યુનિવર્સિટીનો શિલાલેખ છે, એનો મુદ્રાલેખ છે. અને આ બાજુ આ તપોભૂમિના પ્રખર મૂર્ધન્ય વિદ્વાન અહીં હાજર છે. આ બાજુ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી, એના વાઇસ ચાન્સલર અહીં હાજર છે. બે મહાન વ્યક્તિઓની વચ્ચે આપણે આજે અહીંયા છીએ. અને યોગની જે વાત છે એમાં ઘણા યોગની ચર્ચાઓ આપણા ત્યાં છે. એમાં જ્ઞાન યોગ છે, કર્મયોગ છે, ભક્તિ યોગ છે, રાજયોગ છે, મુખ્ય છે. એ સિવાય હઠ યોગ, લય યોગ વગેરે ઘણા યોગોની ચર્ચા આવે છે. પરંતુ જ્ઞાન યોગની વિશે 1-2 મિનિટ વાત કરીને હું મારું વક્તવ્ય વિરામ આપીશ. તો આપણામાં જ્ઞાનની વ્યાખ્યા શું કરવામાં આવી છે? હજી ઘણા લોકોના મનમાં આવી દ્વિધા હોય છે, શંકા હોય છે, અથવા સમજનો અભાવ હોય છે કે જ્ઞાન એટલે શું. તો આપણા ધાર્મિક ગ્રંથો, આપણા સ્ક્રિપ્ચર્સ આ બાબતમાં બહુ સ્પષ્ટ છે. શિવપુરાણમાં તો એટલે કહ્યું છે કે સર્વમ જ્ઞાન બંધનમ. તમે જેને જ્ઞાન કહો છો તો બંધન જ છે. પણ જ્ઞાન એટલે કયું જ્ઞાન જે બંધન નથી અથવા જે મુક્તિ અપાવે? સા વિદ્યા યા વિમુક્તયે. વિદ્યા અથવા જ્ઞાન એ કે જે આપણને મુક્તિ અપાવે, જે આપણી ઇન્દ્રિયોને વશમાં રાખતા શીખવાડે, મનને વશ કરાવે, આપણા આત્માને શુદ્ધ કરે, આપણા વિચારોને પવિત્ર કરે, વિકારોથી જે મુક્ત કરે, રાગ દ્વેષ વગેરેથી દૂર કરાવે, અને આત્માની ઉન્નતિ કરાવીને મુક્તિના પંથે લઈ જાય, એ જ જ્ઞાન. આત્માના સંબંધી, આત્માની ઉન્નતિ અને આત્માનું કલ્યાણ અને આત્માની મુક્તિ કરાવે એને સંબંધી જે વાત છે એ જ જ્ઞાન છે. બાકી આપણે જે બધું સાંભળીએ છીએ, વિચારીએ, સમજીએ છીએ, બધું મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, એવું શાસ્ત્રો કહે છે. અને એમ કહેવામાં આવ્યું છે કે દુઃખોનું કારણ એ આપણી અવિદ્યા છે. અવિદ્યા માટે ઘણી જગ્યાએ કહેવામાં આવ્યું છે, પરંતુ જૈન શાસ્ત્રોમાં એને મોહ તરીકે કહેવામાં આવ્યું છે. દાર્શનિક શાસ્ત્રોમાં ખાસ કરીને સાંખ્ય અને યોગમાં એને અવિદ્યા શબ્દ કીધો છે. જેના પ્રકારો એમ છે કે અનિત્ય વસ્તુમાં નિત્યતાનો બોધ થાય. આ જે નકામી છે, નિત્ય નથી, એમાં આપણને લાગે આ જ નિત્ય છે, એ અવિદ્યા કહેવાય. અપવિત્ર વસ્તુમાં પવિત્રતાનો બોધ થાય, એ પણ અવિદ્યા છે. જે વસ્તુ અસત્ય છે, મિથ્યા છે, અજ્ઞાન છે, એમાં જ્ઞાન હોવું, એવો બોધ થવો, એ પણ અવિદ્યા છે. અને જે નાશ પામવાનું છે, જે આપણને વિનાશના માર્ગે લઈ જવાનું છે, એની અંદર આપણે ટચા બચા રહેવું, એ પણ એક જાતની અવિદ્યા છે. એટલે આ બધી અવિદ્યાઓમાંથી મુક્ત કરાવી આત્માના માર્ગે લઈ જઈ કલ્યાણના રસ્તે આપણને મુક્તિ અપાવે, એ જ્ઞાનની સાધના કરવાની છે. એના માટે આપણે અહીંયા બહુ ભેગા થયા છે. અને એમાં સૌથી મહત્ત્વની વાત યોગ આવે છે. અને યોગ કર્મ સુકૌશલમ. અને આ બધા જે જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગની વાત છે, એ આવી બધી પ્રબુદ્ધ સભાઓના આયોજન દ્વારા અને આવા પ્રખર જ્ઞાની, અનુભવી અને સિદ્ધ વક્તાઓ દ્વારા આપણે સમજીએ અને આપણા જીવનને ઉન્નત કરીએ, એ જ આ સભાઓનો હેતુ છે. અમારા મનમાં આ વાતનો ઉદય થયો, એ પણ એક ઈશ્વરની કૃપા છે. ભાગ્યેશભાઈ અને ભાઈ શ્રી સુદામાજી તથા અન્ય મિત્રોએ આની અંદર ખૂબ સહકાર આપ્યો અને કુમારપાળભાઈએ આપણને જગ્યા કરી આપી. એમાંથી આ વિચાર બીજ આજે ધીરે ધીરે વૃક્ષ બનતું જાય છે. એમાં આપ સૌની હાજરી અનિવાર્ય છે અને આપની લીધે જ આ કાર્ય આગળ વધી રહ્યું છે. આપ સૌનો ખૂબ આભાર માનું છું. અને ફરીથી
મેડમને તથા સૌને વંદન કરીને વિરમું છું. થેન્ક યુ વેરી મચ. વધારે સમય નહીં લઉં, પણ આપણા સારસ્વત આ વચ્ચે બેન બેઠા છે ને, એ કુલગુરુ છે. કુલગુરુને 4 દિશાઓનું રક્ષણ હોય, એટલે અમે 4 પુરુષો છીએ, બેન વચ્ચે છે. અને તમે જુઓ આ બાજુ છે ને કોગ્નિટિવ છે, એટલે સુધીરભાઈ એક કોગ્નિટિવ ગુરુ છે, ન્યુરોલોજિસ્ટ છે. એટલે મનમાં શું થાય અને મનનું પ્રોસેસ કેવી રીતે થાય એની વાત છે. અને પેલા ભાઈનું તો નામ જ એવું છે જેમનો આજે લગ્ન દિવસ છે, સુદામા, જેને જોતા કૃષ્ણ ભગવાન દોડતા આવે એવા સુદામા. એટલે એક મનોભૂમિકા છે. એક બાજુ મનનું જે વૈજ્ઞાનિકતા છે, બીજી બાજુ મનની ગતિ છે, ત્રીજી બાજુ રિસર્ચ. કુમારપાળભાઈ એટલે રિસર્ચ અને એન્સાઇક્લોપીડિયા. એ આનો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ, જે આખા વિશ્વના વિચારો ભેગા કરે એ એન્સાઇક્લોપીડિયા રચી શકે. એટલે એવું એક સાર્વત્રિક જ્ઞાનની ઉપાસના છે. અને જેમાં સહિતતા હોય એ સાહિત્ય હોય, અને એમાં પાછું ભાગ્ય ભળે એવો હું હતો. એટલે આ કુલગુરુ જે મારા નાના બેન છે, આજે મારે પરિચય આપવાનો છે, એમના વિશે તો એટલું બધું કહી શકાય, પાછો એક બીજો પીરિયડ લેવો પડે. એટલે પણ આપણો ઘરનો ડાયરો છે, એટલે કોઈ ફોર્મલ આ ફંક્શન નથી હોતું. ઘણાને એમ થાય કે આ તો બધું આવું આટલું, પણ આપણે જીવન વિશે જે વ્યક્તિ અહીં બોલવા આવે એ બરાબર ખુલે, એમની વાતને ખોલે. એના માટે હું અને સુધીરભાઈ આ બધા પ્રોવોકેટિવ સ્ટેટમેન્ટ્સ કરવા અહીં આવીએ છીએ. મેં કીધું આ બોલવું નથી, એના માટે અમારે દર વખત એકબીજાને સોગંદ ખવડાવવા પડે છે. મેં કીધું મારે નથી બોલવું, હું તો બહુ જ બોલું છું. મારા વાઈફ તો એવું કહે છે કે મને ઢીચણનો વા છે પણ તમને બોલવા છે. પણ આજે એક વિશિષ્ટ પ્રસંગ એટલા માટે છે કે નિર્જાબેન એક જુદું વ્યક્તિત્વ છે. વાઇસ ચાન્સેલર તમે જુઓ તો આમ લાગે બહુ બ્યુઝી માણસ હોય ને, દોડ હોય ને, એને સતત ફોન વાગતા હોય ને. હી ઇઝ મોર એડમિનિસ્ટ્રેટર દેન એકેડેમિશિયન, એવું થઈ ગયું છે. જેમ સાહેબ ડૉક્ટરોમાં જાણો છો કે બહુ સારા સર્જન હોય એને સિવિલ સર્જન બનાવી દો એટલે એનું વહીવટમાં બધી શક્તિ વપરાઈ જાય. એવું વાઇસ ચાન્સેલરનું પણ થતું હોય છે. પણ કેટલાક વીર પુરુષો એવું પહેલાં શબ્દો વાપરાતા હતા, પણ કેટલીક વિરાંગનાઓ પણ એવી હોય છે કે જે પોતાની જાતને અલગ રાખી શકે. અને નિર્જાબેન એક એવા વ્યક્તિ છે. એ અંગ્રેજીમાં એમને ડૉક્ટરેટ કરી છે. 27 જણાએ એમના હાથ નીચે PhD કરી છે. એમના 22 પુસ્તકો છે. એમના 600 પબ્લિકેશન્સ થયા છે. એમને સાંચીમાં પણ વાત કરી. પણ મને પરિચય તો અમારો તો 15 વર્ષથી છે. અમારો પરિચય સહેજ જુદી રીતે થયેલો. અભિનવ ગુપ્તનું જે શિવતત્વનું જે શિવ તત્વ દર્શન છે, એનો એક બહુ મોટો રાષ્ટ્રીય કાર્યક્રમ ભવન્સમાં કરેલો. ત્યારે બેન ભવન્સમાં ડાયરેક્ટર હતા. તમને ખબર છે કે કાશ્મીર જે એકદમ મુસ્લિમ બાહુલ્ય થયું, ત્યાંથી ઘણા મૂળભૂત તત્વો, જેને હિન્દુ સંસ્કૃતિના કહી શકાય એવા મૂળભૂત તત્વો, અને ખાસ કરીને શિવ ઉપાસના અને આખું શિવનું જે કલ્પના છે, જે રીતે શિવ પુરાણ લખાયું છે. અને આપણે બધા, અમે તો રોજ સવારે ઉઠીને જે બધી પૂજાઓ કરીએ છીએ ને, તો બહુ જ સરસ રીતે વાત કરી શકે. એમના ત્યાં તો શ્રાવણ મહિનામાં સરસ પૂજા થાય, ભવ્ય પૂજા થાય સુદામાને ઘેર. પણ નિર્જાબેન એ રીતે કાશ્મીર અને જમ્મુ એન્ડ કાશ્મીરનું જે આખું રિસોર્સ ગ્રુપ હતું એના એ ચેરમેન હતા. G20માં આ આપણા માટે બહુ ગૌરવ લેવા જેવી ગુજરાતની વાત કે આટલા બધા વાઇસ ચાન્સેલરો છે, 1000 યુનિવર્સિટીઓ છે, પણ G20નું જે થીમ પેપર હતું એ બહેને તૈયાર કરેલું. અને ઇન્ડિયા ધી મધર ઓફ ડેમોક્રેસી, એ જે પુસ્તક એમને કોમ્પાઇલ કર્યું છે એ જોવા જેવું પુસ્તક છે. અને એ પુસ્તકથી
ઇમ્પ્રેસ થઈને નરેન્દ્રભાઈએ એટલે આપણા વડાપ્રધાનશ્રીએ મન કી બાતમાં પણ એનો ઉલ્લેખ કર્યો. એટલે નિર્જાબેન આખા ભારતમાં, ભલે અમદાવાદમાં હોય, જેમ ઉમાશંકર જોશી કહેતા હતા ને કે હું ગુજરાતીમાં લખતો રાષ્ટ્રીય લેખક છું, ભારતીય લેખક છું. હું ગુજરાતીમાં લખું છું પણ હું લખું છું, હું ભારતીય વિચાર કરું છું. એમ બેનનું પણ એક વ્યાપક, હું તો અનેક જગ્યાએ એમને મળ્યો છું ગુજરાત બહાર. નાલંદામાં એક વખતે બૌદ્ધ વિદ્વાનો અને 100 હિન્દુ વિદ્વાનો, એમનો એક ડાયલોગ યોજાયેલો, બહુ મોટી સભા હતી. એમાં હું હિન્દુ પક્ષે ગયેલો સંસ્કૃતના વિદ્યાર્થી તરીકે. તો બેન પણ ત્યાં એટલું અવસરકારક એમનું વક્તવ્ય હતું નાલંદાનું. સાંચીમાં પણ આપણું ત્યાં આવી જ મોટી કોન્ફરન્સ એમને રચી. અને અહીંયા તો અમદાવાદમાં તો એમને કેટલા બધા ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ કર્યા. નેશનલ તો થાય છે જ, યુનિવર્સિટીના તો થાય છે જ. એમના વિશે બહુ જ કહી શકાય, પણ મારે વધારે એમને જ કહેવા દેવું છે. પણ આ નિર્જા નામ છે ને, એ બહુ જોરદાર છે. એટલે એમનો પરિચય આખો એમ જ આવે છે. જ્યારે પણ માણસ સત્તા ઉપર આવે ને ત્યારે એક વસ્તુ ગુમાવે છે, એ વિવેક ગુમાવે છે. પણ નિર્જાબેનનો ની છે ને એ નિરક્ષર વિવેક. એમને ખબર પડે છે કે પાણી શું છે ને દૂધ શું છે. એક દિવસે મેં રામસભા કરી હતી સાહેબ, સાહિત્ય અકાદમી. સાહિત્યના કાર્યક્રમોમાં પણ 4,000 લોકો આવે એવા બનાવો હવે ગુજરાતમાં બનવા માંડ્યા છે. પહેલાં તો શું છે કે 12 જણમાં અમે કવિ સંમેલનો કરેલા છે. ઓડિયન્સમાં 12 જણ હોય અને એમાંથી 6 કવિઓને સોગંદ ખાઈને ઓડિયન્સમાં બેસાડવા પડે કે તમારા સ્ટેજ ઉપર નથી જવાનું, અત્યારે થોડા ઝાલ્યા રહો. એની સામે ગુજરાત સાહિત્ય અકાદમીની એક રામસભા હતી ને એમાં મેં એક કાર્યક્રમ કર્યો અને બધા 4,000 થી 5,000 છોકરાઓ. ત્યારે બેન એક વાક્ય બોલેલા કે તમને ખબર છે કે હું સાંજે તમારી હોસ્ટેલમાં આવું છું, તમારી સાથે જમું છું. વાઇસ ચાન્સેલર, મહિલા વાઇસ ચાન્સેલર રાત્રે એકદમ કેજ્યુઅલ ડ્રેસમાં જઈ અને ગર્લ્સ હોસ્ટેલમાં અને બોયઝ હોસ્ટેલમાં જઈને જમે, એમના સુખ દુઃખ જુએ અને પછી પગલાં પણ લે. એટલે કે બીજા દિવસ શું થાય છે તમને ખબર છે એમ. એ એમના પ્રવચનનો એ ગુંજ હજી પણ મારા મનમાં છે. એટલે નિરક્ષર વિવેક, જ્યારે તમે કોઈ પોઝિશનમાં હોવ ત્યારે તમારામાં આ વસ્તુ બહુ જ જરૂરી હોય છે. છે ને એ રગમાં રાષ્ટ્રવાદ, એકદમ 100% ભારતીય. અને આખા ભારતમાં ક્યાંય પણ ભારતીય જ્ઞાન પરંપરા, તમે જુઓ IKS એવું વાત બધે બહુ જ ચાલે છે અને બધા લોકો ભારતીય જ્ઞાન પરંપરામાં ભારતીય જ્ઞાન વિશે બોલવા માંડ્યા છે. પણ નિર્જાબેનને આપણે સાંભળીએ તો તમને ખબર પડે કે આ અંગ્રેજીના વિદ્યાર્થી છે કે સંસ્કૃતના છે, ગડબડ થઈ જાય. એ અંગ્રેજીમાં પણ એટલું જ સારું બોલે અને પછી સૂર્ય સંહિતામાંથી શ્લોક આપે કે આપણું કેલેન્ડર કેવી રીતે નિર્ધારિત થયું છે અને કેમ અઠવાડિયાના 7 જ દિવસ છે ને આખું સમજાવે તમને કે અને આ ભારતીય ઋષિઓની શોધ છે. અને એટલા માટે પેલા એકદમ કશું ના ભણેલા હોય એવા ગામડાના કોઈ જ્યોતિષને પણ ખબર હોય કે આ દિવસ ગ્રહણ થવાનું છે. એટલે આ બ્રહ્મ જ્ઞાન, બ્રહ્માંડનું જ્ઞાન જ્યોતિષ દ્વારા કેવી રીતે છેલ્લા જ્યોતિષીને આપણે એને જોતાં કોઈ એમ લાગે નહીં કે આ મોડર્ન માણસ હશે કે એને ખબર પડતી હશે, પણ એ બ્રહ્માંડની વાત કરે. એ શેના માટે કરે છે કે આપણા વડવાઓ સૂર્ય સંહિતા લખી ગયા છે અને એ સૂર્ય સંહિતામાં આખા બ્રહ્માંડની ગતિની વાત આજથી 10,000 વર્ષ પહેલાં કોઈએ લખેલી. અને આ બેન, મેં અનેક સભાઓમાં, અમે લોકમંથનમાં ભુજમાં સાથે હતા. એટલે તમે જુઓ તો એમનું દરેક જગાએ કંઈકનું કંઈક નવું આપણને સાંભળવા મળે. એ નવું વાંચતા રહે છે, અધ્યયનશીલ છે. આટલા અમે ચંદ્રકાંત બક્ષી એક વખતે ગમ્મતમાં વિનોદ ભટ્ટ કહેતા હતા કે બહુ સિનિયર લેખક હોવા છતાંય સારું લખે છે. એમ બેન આટલા બધા વાઇસ ચાન્સેલર થયા પછી પણ વાંચે છે. એટલે એ એમની વિશેષતા છે. અને છે ને એ જાગૃતિનો છે. એ સતત જાગૃત છે, બધાને જાગૃત કરવા માગે છે. હૈદરાબાદમાં હોય, પુણેમાં હોય, નાગપુરમાં હોય, જ્યાં સભા હોય ત્યાં હું એમની સાથે અનેક સભાઓમાં હું પણ જોડાયેલો હતો. તે મેં જોયા કે એ સતત એમની એક જ વાત હોય છે કે આપણે જાગી જઈએ, આપણે જાગીશું તો નહીં તો
લોચો પડશે. ભારત માટે આ એકદમ ગોલ્ડન તક મળી છે, અમૃતકાળ છે. અને અમૃતકાળમાં આપણે અમૃતસ્ય પુત્રાહા છીએ. તો એ ત્યારે જ આપણે સિદ્ધ કરી શકીશું જ્યારે આનું કન્વિક્શન, આ દરેકના મનમાં એક દ્રઢપણે આવી માન્યતા થવી જોઈએ કે હું અમૃતનો પુત્ર છું. આ ભાવ નહીં આવે ત્યાં સુધી નહીં થાય. અને એટલે સાહેબે પેલી કુશાગ્રતાની વાત કરી ને યોગની, એટલે હંમેશા મને મીરા એટલા માટે જ યાદ આવે કે મેં એવું લખેલું કે મેં તો ઝેરનો કટોરો, આ જીવન તો કેવું છે પબ્લિક લાઈફ. હવે તો યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આ નવા એક્ટ પછી થોડી રાહત થઈ છે, પણ તોય રાહત જેવું તો હોતું નથી. એ તો યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને રાહત થાય એવું શક્ય નથી. પણ ઝેરનો કટોરો સહેજ પીધો ને અંગ અંગ મીરા ફૂટી, મારી કવિતા છે કે ઝેરનો કટોરો સહેજ પીધો ને અંગ અંગ મીરા ફૂટી, મેં તો હાથમાં હી હાથ સહેજ લીધો ને 4-5 રેખા તૂટી. અને કહે છે કે મીરાની આંખમાંથી નીતરે છે રોજ બની વહેલી સવાર એક ઝરણું. મીરાની આંખમાંથી નીતરે છે રોજ બની વહેલી સવાર એક ઝરણું. મીરાના તંબુરનો તૂટેલો તાર, મારા આંગણાનું બોલકનું તરણું. આ તરણાને એમને યાદ કર્યું એટલે મને કે કલમ લઈ રાણાને સંદેશો લખવા હું બેઠી, ત્યાં કલમ અહીં સહી સહેજ ખૂટી, મેં તો ઝેરનો કટોરો સહેજ પીધો ને અંગ અંગ મીરા ફૂટી. તો આ પબ્લિક લાઈફ, પબ્લિક સ્ફિયર એ ઝેરનો કટોરો પીવા જેવું છે. અને એ બધામાં હસતા રહેવું, એ બધામાં અધ્યયનશીલ રહેવું, એ એક વિશિષ્ટ પ્રકારની સાધના માગી લે છે. અને સુદામાને અભિનંદન આપી. આજે તમે જે વાત કરી, આ તપોભૂમિ છે. અને તપોભૂમિમાં આપણે એવા જ પ્રબુદ્ધોને બોલાવીએ છીએ જે પ્રબુદ્ધોને સંબોધી શકે. અને એટલા માટે આજે નિર્જાબેન આપણને મળ્યા છે, એ આપણા માટે બહુ ધન્યતાની ક્ષણ છે. આજે પુષ્કળ લગ્નો હોવા છતાં, અને તમે જો બહુ સાચવીને ના ચાલો તો કોઈ એનઆરઆઈને અથડાઈ જાઓ, એટલા બધા એનઆરઆઈ અમદાવાદમાં ઉતરી આવ્યા છે. તેવા પ્રસંગે તમે ગુજરાતી ભાષાને સાંભળવા, કારણ કે પેલા યા કરીને એટલું બધું, મેં કીધું ભાઈ હવે તમે, હું પણ તમારી માફક બોલી શકું, પણ હવે સહેજ ગુજરાતીમાં વાત કરો, પછી એકદમ મહેસાણાની ગુજરાતી બોલે. એટલે એ આખી જુદી વાત છે. એ પછી ક્યારેક આપણે વાત કરીશું નિરાતે, એનઆરઆઈ પુરાણ રાખીશું ત્યારે. પણ આજે તો એક આપણા મારા નાના બહેન અને આપણા સૌના બહુ સન્માનનીય સન્નારી વિદુષી નિર્જાબેનને જ આમંત્રણ આપીએ કે એમને જીવનને એવું તો શું તમે એવી તો કઈ સાધના કરી, અને જીવને તમને એવું તો શું શીખવ્યું કે તમે આટલું બધું કામ કર્યા પછી પણ હસતા રહો છો, વાંચતા રહો છો. નિર્જાબેન. નમસ્તે, સાદર વંદન. આજે આ પ્રબુદ્ધ સભામાં મને આ શ્રેણીમાં મૂકીને જે અહીંયા બોલાવવામાં આવ્યો છે અને જેના લીધે હું અહીંયા આવી છું, આદરણીય પદ્મશ્રી પ્રોફેસર કુમારપાલ દેસાઈ સર, હમણાં જ જેમને મારો પરિચય આપ્યો, આદરણીય ભાગેશભાઈ ઝા, એને તો બેન મને આજે કીધી છે, હું તો ક્યારના આપણે ભાઈ માનું છું. એટલે ખરેખર આપણે સાચું કહું કે અમે બહુ બધા પ્લેટફોર્મ્સ ઉપર મળતા હોઈએ છીએ, પણ આજે પણ મને એમ જ થતો હતો કે મને કેમ બોલાવે છે, હું એમને સાંભળો. બિકોઝ એટલી સારી રીતે એ મનોભાવોને શબ્દોમાં કરે છે. આમ તો ભાગેશભાઈ, શબ્દેન સર્વમ ભાષતે, પરંતુ આદિ શંકરાચાર્ય કહે છે કે શબ્દ જાલમ મહાજાલમ. એટલે જે સાહેબે મારો જે પરિચય આપ્યો છે એને એકદમ 100% નહીં માનતા, આમાં અમુક જગ્યાએ ત્રુટીઓ હશે. પરમ આદરણીય પદ્મશ્રી સુધીરભાઈ શાહ સાહેબ,
અને આપ સૌ મારા મિત્રો, વડીલો, પ્રબુદ્ધજન અને અહીંયા વિશ્વકોશમાં અત્યારે પધારેલ આપ સૌને મારા સાદર વંદન. નામથી વાત કરીએ, સાહેબે નામની મારી વ્યાખ્યા કરી, પણ મારા જે ગુજરાતી મિત્રો છે એ મારા નામને એવી રીતે અર્થઘટન કરે છે કે ની રજા, જેને રજા નથી જોતી. એટલે કહે છે આ રજા વગર ચાલતું જ રહે છે. સાચું છે, આજે શનિવાર છે, કાલે રવિવાર છે, પણ યુનિવર્સિટી ચાલુ છે, રજા નથી. સો અમુક વખતે આપણે એવી રીતે એવી જગ્યા પહોંચી જઈએ જ્યાં આપણું શું એમાં પ્રિફરન્સ છે એ પાછળ રહી જાય છે અને જગ્યાનો શું પ્રિફરન્સ છે એ મુખ્ય બની જાય છે. એટલે હું માનું છું કે આજે હું એવી જગ્યા છું જ્યારે હું કંઈક અમુક વસ્તુ કરવા ઈચ્છું યા કરવાની પ્લાનિંગ કરું, એ બધું પાછળ રહી જાય છે. પણ જગ્યા શું મારા પાસેથી અપેક્ષા રાખે છે, કારણ કે એ જગ્યા નથી, બલકી વ્યાસપીઠ છે. આખી યુનિવર્સિટી એક વ્યાસપીઠ છે અને એનો એક ફ્રેમ છે. એ સહેજ પણ ફ્રેમમાંથી બહાર જાય તો એમ લાગે કે રેલગાડી પટરી પરથી ઉતરી જશે. એટલે એને કોઈ એક્સિડન્ટ ના નડે, એના સામે કોઈ દુર્ઘટના ના ઘટે, એના લીધે અમારે સતત એને ફ્રેમમાં રાખવાની કોશિશ કરવી પડે છે. એટલે એ જ અમે કરતા હોઈએ અને કરીએ છીએ. પણ જ્યારે આ ટૉપિક સૌથી પહેલાં આદરણીય ભાગેશભાઈએ મને કીધું તો હું વિચાર કરવા લાગી કે આ તો સબ્જેક્ટિવ છે. સબ્જેક્ટિવ છે એટલે કે મને મારા માટે શું બોલવાનું, આમાં હું શું શીખી છું ખબર નહીં. જિંદગી તો હજુ પણ શીખાડે છે, એ તો સ્ટોપ થતી નથી. ડેલી કંઈક ના કંઈક અમે લેસન લર્ન કરતા જ રહીએ છીએ. તો એવો કયો લેસન હશે કે જે હું શેર કરી શકું અને જેનાથી કોઈ સમાજ સુધી એક એવી વાત જાય કે એમાં છવી પણ રહે અને વાત પણ રહે. ना कुछ ना कहो कुछ भी ना कहो, क्या कहना है क्या सुनना है, तुमको पता है मुझको पता है. આપણે બધા જ આવી રીતે જીવન જીતા હોઈએ. મોટા ભાગે આપણે મૌન રહેતા હોઈએ. બોલવાના ક્ષણ બહુ જ ઓછા હોય છે. આપ 24 કલાકના જે ભાગ કરો એ ભાગમાંથી જે શબ્દોના ઉચ્ચારણના ક્ષણો છે બહુ જ ઓછા છે. વધારે પડતે આપણે પોતે જ વાતો કરતા હોઈએ. બહુ જ વર્ષો પહેલાં મેં એક ગઝલ લખી હતી અને એને પછી ગવાયું ખરી આ ગઝલ. અને એ ગઝલ હતી, વક્ત ને તન્હા કર ડાલા તો ગમ ના કર, ખુદ કો દોસ્ત બના લે ખુદ સે બાतें કર. હવે ખુદ કો દોસ્ત બના લે આજ આપણી એક બહુ મોટી જરૂરિયાત છે. કારણ કે મોટા ભાગે આપણે આપણી રીતે નથી બોલવાનો આવતો. અને સાહિત્યની વિદ્યાર્થીની છું અને મોટા ભાગે સાહિત્યમાં અંગ્રેજી સાહિત્ય, અને અંગ્રેજી સાહિત્યમાં શેક્સપિયરથી બધી વસ્તુ અટકાઈ જાય છે. તમે કોઈ પણ રસ્તા લો એ છેલ્લે તો શેક્સપિયર આવી જ જાય છે. અને જ્યારે અમે શેક્સપિયરિયન થિયેટર ભણતા હતા ત્યારે અમને એમ બતાવવામાં આવતો હતો કે એવરીથિંગ હેઝ અ બિગનિંગ, અ મિડલ એન્ડ એન્ડ. ખાસ કરીને શેક્સપિયર જે નાટક કરતા હતા એમાં બિગનિંગ, મિડલ એન્ડ એન્ડ આવું એક ત્રિકોણ બને અને આ ક્લાઇમેક્સ હોય, પછી એન્ટી ક્લાઇમેક્સ ચાલુ થાય અને પછી એન્ડ હોય. પણ લાઈફ એવી હોતી નથી. લાઈફમાં બિગનિંગ, મિડલ, એન્ડ હોય છે, પણ દર વખતે આ ક્રમમાં નથી હોતું. એટલે તમે અંતથી પણ ચાલુ કરી શકો છો, તમે મધ્યથી પણ પકડી શકો છો અને આરંભને અંત માનીને છોડી શકો છો. બિકોઝ લાઈફમાં બહુ બધા ટોકિંગ પોઈન્ટ્સ હોય છે. તમે કોઈ પણ ટોકિંગ પોઈન્ટ પકડો એટલે ખબર નથી પડતી કે આ મિડલ છે કે એન્ડ છે કે આરંભ છે. એટલે જ્યારે ઓલમોસ્ટ બસ હમણાં 2 દિવસથી જ હું આ વિષય ઉપર થોડું મંથન કરતી હતી. એના પહેલાં તો થોડું બીજી બાજુ અમે કામમાં બિઝી હતા. 2 દિવસથી હું વારંવાર એમ વિચાર કરું કે શું કહેવું જોઈએ, શું લાઈફ શીખાડે છે, અને સૌથી મોટો પ્રશ્ન તો કેમ શીખાડે છે.
માત્ર ઇન્સાન જ છે જેને શીખવાની જરૂર પડે છે. કોઈ બીજા જીવ તો કોઈને કશું શીખવાડતા નથી, કોઈ સ્કૂલો નથી, કોઈ શાળાઓ નથી, અને અમે ભણી ભણીને પછી અભણ જ રહી જઈએ છીએ. કારણ કે જે વસ્તુ અમારા સો કોલ્ડ અભણ લોકો એક નાનું લોકગીતમાં કહી જાય છે, એ વસ્તુઓ તો અમારી કિતાબોમાં મળતી નથી, અમે ક્યારેય ક્લાસમાં ચલાવતા નથી. એક નાનો સોહર છે, આપણે ત્યાં સોહરો ગવાય છે જ્યારે બાળકનો જન્મ આવે છે એટલે સોહર ગમાય. એક સોહર છે કે રામનો જન્મ થયો છે. રામનો જન્મ થયો તો બધા આનંદમય, પશુ પક્ષી, હિરણ, હાથી, મનુષ્યોની તો વાત જ ના કહેવાય, કારણ કે એ તો દર્શાવી શકે છે એમનો કેટલો આનંદ છે. પણ આજે આ જીવ જંતુ બધા આનંદમય છે. એમાં એક હિરણ અને હરિણીનો એક જોડો છે, એ નાચવા લાગે છે. હવે કલ્પના કરો કે સુનહેરા સ્વર્ણ રંગનો આ જે પેયર છે, યુગલ છે, એ નાચે છે, કેટલો સુંદર લાગતો હશે. તો એમાંથી એક બહેલિયા આવે છે શિકારી, અને એ હિરણને મારી નાખે છે, અરે હિરણને લઈ જાય છે. એટલે હરિણી એકલી રહી ગઈ છે. આ સોહર છે, ગીત ચાલુ છે, આ ગીતનો ભાગ છે. હરિણી એકલી રહી ગઈ છે. એટલે દૂર સુધી જોયે છે, ક્યાં લઈ જાય છે, ક્યાં લઈ જાય છે, ક્યાં લઈ જાય છે. એટલે એ રાજા દશરથના મહેલમાં લઈ જાય છે. અને ફરી હવે છઠ્ઠી અને દસુઠન થવાનો છે રામનો, એટલે ઉત્સવોની તૈયારીઓ ચાલે છે 6 દિવસ પછી, 10 દિવસ પછી. અને હરિણી રોજ વિચાર કરે, અંદર મારો હિરણ છે, અને એ હિરણમાંથી પછી એનો માંસ એક જગ્યાએ પકાવવામાં આવે તો હરિણીને આવે છે, આ મારો હિરણનો સુગંધ છે, આ તો એમનો માંસ પાકે છે. અને પછી ધીમે 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 સંગીત ઉભરે છે. એટલે જેમ જેમ સંગીત મોટો થતું જાય, હરિણીના આંસુ બહેતા જાય. એટલે બાકી બધા કહે તું ક્યાં રડે છે, રામનો જન્મ થયો છે, જો તો બધા આનંદમય છે. તો એ ધીમેથી જઈને પેલો જે ઢફલી વગાડે છે એમને એમ કહે છે, થોડી ધીમેથી વગાડજો, આ જે ખાલ છે ને અમારા હિરણની છે. હવે આ સંવેદનાઓ લાઈફ આપે છે આપણને. આ સંવેદનાઓ જ્યારે આપણે નજીક જઈએ, જે આપણે કહીએ પોતાને વાતો કરો, ત્યારે ખબર પડે છે કે આ સમાજને જરૂર કઈ છે. આપણે અમુક વખતે ઓફિસમાં બેઠા હોઈએ ને કોઈ આવે મળવા તો એ એટલા આક્રોશમાં હોય, મોટા ભાગે આક્રોશમાં લોકો મારી ઓફિસમાં પહોંચતા હોય કે આ ઓફિસરે આ ના પાડી દીધી, આ સાહેબે આ ના પાડી દીધી, આ સેક્શને આ નથી આપતો, અહીંયા ખોટું થયો છે, અહીંયા આમ થયો, અહીંયા આમ થયો. અને છેલ્લે જ્યારે આપણે વિચાર કરીએ તો આપણે કોના માટે બેઠા છીએ? એ કાગળ માટે બેઠા છીએ કે માણસ માટે બેઠા છીએ? માણસ માટે બેઠા હોઈએ તો કાગળ એવી રીતે બનાવવું પડે જે માણસને હેલ્પ કરે, ના કે ફાઇલોમાં એક પછી એક ફાઇલો જમા થાય. એટલે મૂળ વસ્તુ એ છે કે લાઈફે અમને એક જ વસ્તુ શીખવાડી છે, અને એ સેન્ટેન્સ હું અંગ્રેજીમાં કહીશ કારણ કે એનો ભાવ ત્યાંથી આવે. લવ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ વર્બ ઇન ધ વર્લ્ડ, એન્ડ સેકન્ડ ઇઝ ટુ હેલ્પ. ધી સેકન્ડ વર્બ ઇઝ ટુ હેલ્પ. એટલે આ આખો વિશ્વ માત્ર લવ અને હેલ્પ એ બે જ ભાવનાઓ ઉપર ચાલે છે. તમે સ્નેહ આપશો તો સ્નેહથી સરાબોર થઈ જશે, અને કોઈના સાથે કરુણાનો હાથ આગળ વધારીએ તો એનાથી જ બીજો ઊભો થઈ જશે. નહીં તો આ એકબીજાને પાડવાની જે અત્યારે એક ટેવ છે, હું દોડ નથી કહેતી, આ માનસિક ટેવ છે, એ ટેવ પોતાને પાડી નાખે છે. કારણ કે અંદર એટલું બળે છે કે એને જે આગ છે એનાથી અમે નીકળી નથી શકતા. તો આ જે કાગળમાંથી બહાર આવીને ઊભા રહીને કહેવાની તક હોય કે હું એક માણસ છું. મને એક નાનકડો દાખલો યાદ આવે છે. એક
માંગને આપણે જીવન ભોગ કરનાર એક વ્યક્તિ હતા. હું ભિખારી નથી કહેતી, બટ એવા જેવું એક છે. એ જાય શેઠની દુકાન ઉપર અને કહે કે શેઠ કંઈક આપો. તો શેઠ ચારો બાજુ જોઈ અને પછી કંઈ કાલે આવજે ને, આજે માણસ નથી. એટલે કાલે ફરી જાય, એટલે ફરી શેઠ આમ જ કહે, ભાઈ જાતો રહે, માણસ નથી. એટલે ત્રીજો દિવસે જાય તો શેઠ જેમ એમ કહે કે ભાઈ તું કેમ એ વખતે આવે છે કે માણસ નથી. તો એ કહે, શેઠ એક દિવસ માટે તમે જ માણસ બની જાઓ. સો આ બધી વસ્તુઓ જ્યારે અમે લેતા થોડા મોટા થયા એટલે કે મારા ફાધર આર્મીના ઓફિસર હતા. એ કાશ્મીરના GOC થઈને રિટાયર થયા અને એ વખતે એ હતા જ્યારે પુષ્કર ત્યાં બબાલો હતી. અને એનાથી પહેલાં એ જાલંધરના GOC હતા જ્યારે આ બધું ખાલિસ્તાનવાળો એ ચાલતો હતો. તો લાઈફમાં લગભગ 12 વર્ષ અમે પાપાને આવી રીતે જ જોયા છીએ કે જે બહુ જ ડિફિકલ્ટ સિચ્યુએશન્સમાં હતા. અને જ્યારે અમને પહેલી વખત ભાન આવ્યો કે અમે એની યાદગીરી સંજોઈને રાખી શકીએ, કારણ કે લાઈફ બહુ પાછળ સુધી નથી જઈ શકતી, એક અમુક લેવલ સુધી જાય. એ વખતે અમે લખનૌમાં ક્લાસ 5માં હું ભણતી હતી અને એ ટાઈમ હતો જ્યારે ભારત ને બાંગ્લાદેશનું યુદ્ધ ચાલતું હતું. હવે યુદ્ધના સમયમાં લોકો માટે સૈનિકો શહીદ થતા હતા ને અમારા માટે શર્મા અંકલ, પાંડે અંકલ, ડાંગે અંકલ, અમારા માટે અંકલો શહીદ થતા હતા. કારણ કે એ બહુ જુદી વાત છે. અમે ગણતરી નથી કરતા હતા કેટલા લોકો આ કોલોનીમાંથી નીકળી ગયા. અમે એ ઘરોને જોતા હતા કે કેટલા ઘરો ખાલી થયા છે. બિકોઝ કોઈ ઘરમાં મારા મિત્ર હોય, કોઈમાં અમારી આંટી હોય, કોઈમાં અમારો અંકલ હોય. તો આ જે ભાવના સૌથી પહેલાં મારી સ્મૃતિમાં છે એ છે યુદ્ધની. કે આ યુદ્ધ જ્યારે ચાલતો હતો ને મહિના જેવું ચાલો, ખાસો લાંબો સમય યુદ્ધ ચાલતો હતો. એમાં ઘણી બધી એક્સરસાઇઝ કરાવવામાં આવતી હતી. આ સાયરન વાગે તો આમ થઈ જવાનું ને આ સાયરન વાગે તો આમ જતા રહેવાનું. રાત્રે બ્લેક કર્ટેન લગાડીને ઘરમાં ટોટલ અંધકાર કરી દેવાનો, એક દીવો નહીં બાળવાનો. એટલે બધું આપણે 6 વાગતા તો પતાવી દેવાનો. એ પછી કોઈ કામ, અને દૂરદર્શન વગેરે કોઈ હતું જ નહીં, ખાલી એક રેડિયો વાગતો હતો ટ્રાન્ઝિસ્ટર. એ જ ખાલી ન્યૂઝ માટે એ દિવસોમાં વાગતા હતા. પાપા હતા નહીં, મમ્મી ને અમે 3 ભાઈ બહેનો અમે ઘરે હોય. તો આમાંથી સૌથી પહેલાં જે આવ્યો કે જે કષ્ટ છે એ કષ્ટ શું હોય છે. અને જેમ આ બધી વસ્તુઓ લેતા અમે મોટા થયા. હમણાં 2017માં, 17 એટલે નથી કહેતી, મને 17 અને 70માં બહુ કન્ફ્યુઝન થાય છે કે આ 70 છે કે 17 છે. સો 2017માં અચાનકથી હું તો યુનિવર્સિટીમાં હતી અને ત્યાં ફોરેન સ્ટુડન્ટ્સનો ડિપાર્ટમેન્ટ સંભાળતી હતી. અને 2006માં ચાલુ કર્યા હતા એક સ્ટુડન્ટથી, અને આજે ત્યાં 550 જેટલા ફોરેન સ્ટુડન્ટ્સ છે અમારા પાસે. સો ડિપાર્ટમેન્ટમાં બેઠી હતી ને અમારે હસબન્ડનો કોલ આવી કે ઘરે આવતા રહો, કોઈ IBમાંથી આવ્યા છે તમને મળવા. ડેલી IBમાંથી કોઈના કોઈ આવતા જ હોય છે. કોઈ ફોરેન સ્ટુડન્ટ્સની વિગત લેવી છે, કોઈનો પાસપોર્ટ વેરીફાઈ કરવું છે, કોઈની સિચ્યુએશન, એમ્બેસી, ધીસ દેટ. એટલે IB સાથે ઓલમોસ્ટ ડેલીનો હતો. તો મેં કીધું यहाँ भेज दीजिए, वहाँ क्यों आए हैं घर पे. નહીં એ તમને ઘરે જ મળવા માંગે છે. આઈ સેડ ફાઇન. હું ઘરે ગઈ તો એને પૂછવાનો ચાલુ કર્યો, તમારો ફાધર, તમારી મધર, એમના ફાધર, એમના મધર, એટલે બંને ભાગના, પછી હસબન્ડના, પછી દીકરાઓના, પછી મિત્રોની યાદી, બધી વિગતો એટલી ડિટેલમાં લે કે હું ધીમે વચ્ચે પૂછું પણ कि कुछ प्रॉब्लम है, कुछ हो गया है, आप क्या मेरी इंक्वायरी कर रहे. नहीं, ऐसे ही आए हैं, हमको बस आपके बारे में पता करना है. તમને ખબર ના પડે કે કેમ આવું બધું કરે છે. કારણ કે દીકરો મારો એ વખતે હજી પણ જર્મનીમાં હતો. એના ફ્રેન્ડ્સ એ કયા દેશના છે, કેટલી વખત મળે છે, અને એના 2 પાકિસ્તાની ફ્રેન્ડ્સ પણ ત્યાં હતા. એટલે એ કેટલી વખત મળે છે, આવું બધું કરતાં એ નીકળી ગયા. ઓલમોસ્ટ 1.5-2 કલાક બેઠા અને નીકળી ગયા. આ વાત હતી લગભગ માર્ચ 2017.
17 પછી લગભગ મેમાં એક લેટર આવ્યો દિલ્હીથી કે પ્લીઝ કમ ડાઉન ટુ દિલ્હી. સો ખબર નહીં ક્યાં જવાનો ક્યાં નહીં જવાનો, ગૃહ મંત્રાલયનો લેટર હતો. તો હું ગઈ ત્યાં. તો મારા જેવા લગભગ 40-42 બીજા લોકો બેઠા હતા. એમાંથી અમુક પ્રોફેસર્સ હતા, અમુક કોઈ બીજી સંસ્થાઓના લોકો હશે. અમારી કોઈ જાણ પહેચાન ન થઈ. એટલું ફોર્મલ અને કડક એટમોસ્ફિયર હતો કે અમે નમસ્તે નહીં કરી શકતા હતા એકબીજાને. એકને તો હું ઓળખતી હતી, પણ અમને એમ થયો કે નહીં, અમે નથી ઓળખતા એકબીજાને. એટલો બહુ જ એક માહોલ હતો. પછી એકને અંદર બોલાવવામાં આવ્યો. કેટલી ભાષાઓના તમને જ્ઞાન છે, શું કરો છો, શું કરી શકો છો, એકલા કેટલી વાર ટ્રાવેલ કરી છે, કોણે જોઈએ ટ્રાવેલિંગમાં, અને મોબાઈલ વગેરે કેટલા દિવસો રહી શકો છો. બહુ અજીબ જાતના પ્રશ્નો હતા, જેનાથી કોઈ લેખનમાં કે સ્કોલરશિપમાં કે એકેડમિક્સ કોઈ એનો આધાર જ નહોતો. એટલે કંઈ ખબર નહીં પડી કે શું છે. ખેર એ દિવસે અમે એ જ કન્ફ્યુઝડ સ્ટેટમાં ગયા હતા ને, કન્ફ્યુઝડ સ્ટેટમાં જ પાછા આવ્યા. કદાચ મોર દેન બિફોર એવું આ પાછા આવ્યા. અને હું ઘરે આવીને મારા હસબન્ડને કીધું, અરુણને, कि मुझे कुछ समझ नहीं आया यार, ये था क्या. तो ही सेड कि वो IB वाला आया था ना. मैंने कहा उससे क्या फ़र्क पड़ता है, वो कब आया था, ये कब है. वो એ માર્ચમાં આવ્યો તો આજે મે છે, એનાથી શું સંબંધ, માર્ચ પછી એ દેખાયો નહીં, એવું ચાલ્યો. પછી સડનલી જુલાઈ 29, 2017 મને ફરી એક કોલ આવી કે આપ દિલ્હી આવજો અને મોબાઈલો નહીં લાવતા. સો કે આઈ રીચ દિલ્હી. એ વખતે ICSSR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ એન્ડ સાયન્ટિફિક રિસર્ચમાં બોલાવવામાં આવ્યો. અને ત્યાં ઘણા બધા લોકો બેઠા હતા, 11-12 લોકો બેઠા હતા. બેસાડીને એ લોકોએ સામેથી અમુક પ્રશ્નો કર્યા. હું જાહેર નથી કરતી. પ્રશ્નો કર્યા અને જવાબ મારે હા કે નામાં આપવાના હતા. મેં આપી દીધું. પછી કે સારું આપ બેઠો, કોફી પીજીએ, હમ આપકો દોબારા બુલાતે हैं. વચ્ચે કંઈક સિનિયર ઓફિસર્સ આવ્યા, એ લોકોની ચર્ચા થઈ. અને ઓન 29 જુલાઈ 2017 સાંજે લગભગ 7:30 વાગે એ લોકોએ મને એમ કીધું कि आपको एक काम के लिए, ये लोग कोई मिशन शब्द यूज़ करो, मिशन के लिए चुना गया है. ठीक है कि શું છે મિશન. आपको 19 महीने में कश्मीर पर एक रिपोर्ट देनी है. अब क्या रिपोर्ट देनी है ये मैं आपको बता नहीं सकती कि वो एक सेंटेंस मेरे लिए कैसा था, मुझे कुछ समझ ही नहीं आया. मतलब એ શું ચાલી રહ્યું છે, આઈ કુડન્ટ ડાયગ્રેસ એટ ઓલ. એટલે હું જોતી રહી એમને. મેં કીધું કેવી જાતનું છે કે તો આપકો બતાએંગે, પણ તમે તૈયાર છો કરવા માટે. કીધું સારું, આઈ એમ રેડી, જે કંઈક હશે કરીશું. કે ના તમારા ફિલ્ડનો જ છે. સારું, તો અમે કરીશું. ત્યારથી એક જર્ની ચાલુ થઈ. ધીમે ધીમે મને એમ કીધું કે તમે કેટલી ભાષાઓ જાણો છો. અને હું કાશ્મીરની લગભગ 6 કે 7 ડાયલેક્ટ્સ મને આવડે છે. અને મૂળ 2 ભાષાઓ આવડે છે, ડોગરી અને કાશ્મીરી. સો મેં કીધું કે આ બધી આવડે છે. એમાંથી એક ડાયલેક્ટ એવું છે જે કાશ્મીરી અને રશિયનનું મિક્સ છે. આ એક ડાયલેક્ટ છે. તો એ પણ કીધું એ આવડે છે. ઓકે. પછી એ લોકોએ મને કીધું કે નાઓ તમે એક ડાયરેક્ટર તરીકે હવે કામ કરશો. તમારી ટીમ તમારે જ સિલેક્ટ કરવાની છે. અમારે જમ્મુ કાશ્મીર ઉપર એકચ્યુઅલ રિપોર્ટ જોઈએ. અને એ આખી ટીમ માત્ર એકેડમિક્સની બનાવજો. એમાં કોઈ બીજા સેક્શનમાંથી લોકોને નહીં લેવાના. સો આમ ધીમે 1-1.5 મહિનામાં 71 બીજા લોકોને અમે એ ટીમમાં લીધા. એમાં રિસર્ચ સ્કોલર્સ, નાની દીકરીઓ, મોટાભાગે દીકરીઓ હતી એ ટીમમાં, પ્રોફેસર્સ, આસિસ્ટન્ટ પ્રોફેસર, અમદાવાદથી માંડીને જમ્મુ સુધીના બધા હતા. અને જેમ હું નામ આપતી ગઈ તેમ એ IB વાળી એક્સરસાઇઝ એ લોકોની સાથે થતી ગઈ. તો નાઉ વી કુડ કનેક્ટ કે આ શું હતી એક્સરસાઇઝ જે હતી. ત્યાંથી એક જર્ની ચાલુ થઈ જમ્મુ કાશ્મીરની. અને એટલા માટે કહું છું કે જર્નીમાંથી જે મને મળ્યો છે એ કદાચ સહેજ નથી. કારણ કે એના ટાર્ગેટ્સ બહુ જ અઘરા હતા. એમાં અમે ચાલુ કર્યો અને
કેમોફ્લેજિંગ એ હતી કે હું જમ્મુ કાશ્મીરની ભાષાઓનું અધ્યયન કરું છું અને યાદી બનાવી કે 62 જીવંત ભાષાઓ છે ત્યાં. 62 જીવંત ભાષાઓમાં કેટલી ક્લાસિકલ લેંગ્વેજીસ છે, કેટલી ડાયલેક્ટ છે, કેટલાના રજિસ્ટર્સ છે, કેટલાના ન્યુઆન્સીસ છે, કેટલામાં લોકગીતો છે, ત્યાં યુનિવર્સિટીઝના કુલ ગીતોમાં શું લખાયેલો છે, કોણે લખ્યા છે, કવિઓ કોણ છે, મીન્સ મૂળ આ ભાવથી અમે આગળ વધતા હતા. પણ મૂળ હતો કે જમ્મુ કાશ્મીરમાં 370ની જે કલમ છે એ કલમનો લોકલી શું પ્રભાવ પડે છે અને આપણે હટાડી દઈએ તો શું પ્રભાવ પડશે. આ એક કામ ચાલુ થયું બહુ મોટા પાયા ઉપર, પણ કોઈને જાહેર નહીં કરવાનો એવી રીતે. એટલે અમે નાની નાની ગોષ્ઠીઓ કરીએ, ક્યારે મીડિયા પર્સન બનીએ, ક્યારે રિસર્ચર બનીએ, ક્યારે કોઈ કળા શીખવા આવીએ છીએ, ક્યારે ત્યાંની વાનગીઓ શીખવા જઈ રહ્યા છે. એવી રીતે ધીમે 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 અમારી આ જર્ની આગળ વધી. ખાલી એક વસ્તુ કહીને આ કાશ્મીર યાત્રાને પૂરું કરું છું. અમને એક ટાર્ગેટ આપવામાં આવ્યો કે 10 દિવસમાં પથ્થરમારી બંધ કરો, એના સુઝાવો આપો. હવે 10 દિવસમાં પથ્થરમારી, અને આપણે ખ્યાલ હોય તો 2017માં એ લોકોએ સ્કૂલ જલાવવા સુધી પહોંચી ગયા હતા. અઠવાડિયામાં 1-2 સ્કૂલ બાળી કાઢતા હતા. એવી સ્થિતિમાં જ્યારે આ વાત આવી કે પથ્થરમારી બંધ કરવી છે, ત્યારે ખબર નહીં પડી કેવી રીતે શું કરવાનો. એટલે અમે 2-4 દિવસ તો પેટર્ન જોતા હતા કે કયો પેટર્ન છે. તો પેટર્ન એ હતો કે લગભગ 650-700 નાના નાના દીકરાઓ, ભૂલકાઓ, એ લોકો આગળ ઊભા હોય સાંજે સ્કૂલથી પાછા આવીને, અને એ પથ્થર મારવાનું ચાલુ કરે. લગભગ 2-2.5 કલાક સુધી એ લોકો પથ્થર મારે. ત્યારે એની સાથે સાથે ધીમે ધીમે પાછળથી મોટા લોકોએ પથ્થરો મારે. એટલે ધીમેથી 1-2 નાના છોકરાઓ મારા હાથમાં આવ્યા, એને બોલાયા. મેં કીધું પत्थर क्यों मारते हो? तो बोले और क्या करें? हमने कहा क्यों? नहीं, स्कूल से आके कुछ काम ही नहीं है. हमने कहा भाई हम तो सड़क पे टायर चलाते थे, पिट्ठू खेलते थे, गिट्टू खेलते थे, આપણે તો કેટલું બધું આમ ટાઈમ પાસ કરતા હતા. તો એ કંઈ કहाँ કરેं? કારણ કે લાલ ચોકમાં બહુ નાના 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 મકાનો, અને એક મકાનમાં 30થી 35થી 40 લોકો રહે, તો અંદર તો જગ્યા જ નથી. અને બહાર રોડ ઉપર પેટ્રોલિંગ ચાલે. આ પેટ્રોલિંગ ચાલતી હોય તો છોકરાઓ બહાર ના રમી શકે, પેરેન્ટ્સ બહાર ના જવા દે, એટલે કોઈ જગ્યા નથી. એટલે આ છોકરાઓ માટે આ પથ્થરમારી વોઝ અ સોર્ટ ઓફ ગેમિંગ. એ લોકો માટે ગેમ હતો. અને સવારે આ લોકોને કહેવામાં આવતો તો હાથમાં જેટલા આવે એટલા લઈ લો, દર પથ્થરના 500 રૂપિયા. એટલે એ લોકોના પેરેન્ટ્સ એટલા મના નથી કરતા કે પૈસા આવે છે. છોકરાઓને એટલે મજા પડે કે કંઈક ફિઝિકલ એક્સરસાઇઝ થાય છે. એટલે અમે પછી બીજા 2 દિવસ આજુબાજુમાં જોઈને એને કન્ફર્મ કર્યો કે બરાબર છે, આ જ એક રીઝન લાગે છે કે છોકરાઓ માટે કોઈ જગ્યા નથી. એટલે પછી અમે અમારી રિપોર્ટ મોકલી, અને આ સરકારે જે પ્રયત્નો કર્યા છે, હેટ્સ ઓફ ટુ ધીસ ગવર્મેન્ટ. એને 40 દિવસમાં 75 ખેલ કે મેદાન બના દીએ. અને છોકરાઓ સ્કૂલથી સીધા ત્યાં દોડે, હાથમાં જ નહીં આવે. અને છોકરાઓ નહીં આવે તો મોટા લોકો કેવી રીતે પથ્થરમારી કરે? અને એવી રીતે બંધ થઈ કે આજ સુધી પછી ચાલુ નથી થઈ. સો આ ક્યાંથી એક નાનકડી વસ્તુ આપણે રસ્તો બતાવી જાય લાઈફમાં. આ ઘણી બધી વસ્તુઓ અમે લાઈફમાં જોઈ છે કે જેને આપણે બહુ જ નાનું માનતા હોઈએ, એ નાની વસ્તુ રહેતી નથી. અને આપણે જ્યારે વાત કરીએ, હું હમણાં જ એમને કહેતી હતી કુંવરપાલભાઈને, એમને કીધું કે અહીંયા એક ડાયસ્પોરાના સેન્ટર ખોલવા માંગે છે. તો મેં કીધું ડાયસ્પોરાનો ભારતમાં એઝ અ સબ્જેક્ટ એ મેં જ ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો. હું સીધી નથી લેતી, પણ એની જરૂર છે એના માટે અમે ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા. અને સાહેબ મારી રિસર્ચ એમ કહે છે કે ડાયસ્પોરા ગ્રીક શબ્દ નથી. લોકો કહે છે ડાયા અને સ્ફોરા આ ગ્રીક શબ્દોના મેળ છે. ડાયા એટલે 2 અને સ્ફોરા એટલે કે સ્પ્રેડ આઉટ. પણ આ સંસ્કૃત શબ્દ છે દ્વિ અને સ્ફુર. દ્વિ એટલે 2 અને સ્ફુર એટલે સ્ફુરિત.
સો આ ડાયસ્પોરા એક સંસ્કૃતના શબ્દ છે અને હવે આપણે ઇતિહાસ જોઈએ તો ઇતિહાસમાં પણ જ્યારે બહાર જવાની વાત ચાલે તો સૌથી પહેલાં ભારતીયો દેખાય છે બધી જગ્યા પહોંચેલા. અને અમે તો કહેતા હોઈએ કે સીતા વોઝ ધ ફર્સ્ટ ડાયસ્પોરા, એ પહોંચ્યા હતા લંકા એટલે. અને ડાયસ્પોરા ને આખી જ્યારે યોજનાઓ ચાલતી હતી એ બધું, ત્યારે થોડું એમ થયો કે ભાઈ ડાયસ્પોરા તો કરો, પણ એમાં ડાયસ્પોરા ના આવે તો ડિપાર્ટમેન્ટ કેવી રીતે ચાલે, કોના માટે આપણે ચલાવીએ? તો ડાયસ્પોરાને લાવો એના માટે શું કેલિબ્રેટ કરવું પડે? તો પછી ધીમે 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 આ ઉજાગર થયો કે આપણે જ્યારે ડાયસ્પોરાને જોતા હોઈએ ત્યારે ઇકોનોમિક કનેક્ટ હોય છે. આપણે એમ માનતા હોઈએ વિદેશમાં રહે છે એટલે વિદેશીઓ બહુ સમૃદ્ધ છે, બહુ પૈસાદાર છે, બહુ આલિશાન જગતમાં રહે છે ને બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. અને એ આપણને જોઈ તો એ ઇમોશનલ કનેક્ટ છે. એ આપણને એવી રીતે જોઈએ કે હું જે પેડ જ્યાં છોડીને ગયા હતા એ ત્યાં જ રહેવું જોઈએ, મારો બેડ એવું હતો તો એ જ રહેવું જોઈએ. એના માટે ઇમોશનલ કનેક્ટ છે ને આપણા માટે ઇકોનોમિક કનેક્ટ છે. એટલે એ વખતે એક બહુ પહેલાં નિરાલાજી એ સુમિત્રાનંદન પંતે એક કવિતા લખી હતી. એ કવિતા અમુક વખતે અમને યાદ આવે અને અમે આવા प्लेटफॉर्म्स ऊपर कहिए कि मैंने छुटपन में पैसों का एक बीज बोया था. आई एम जस्ट टेलिंग यू, बहुत बहुत सुंदर कविता है. मैंने छुटपन में छिपकर पैसे बोए थे, सोचा था पैसों के प्यारे पेड़ उगेंगे, रुपयों की कलदार मधुर फसलें खनकेंगी और फूल फल कर मैं भी मोटा सेठ बनूंगा. पर बंजर धरती से एक न पैसा फूटा, बंध्या मिट्टी ने एक भी पैसा ना उगला, सपने जाने कहाँ मिटे कब धूल हो गए. આમ કરીને લાંબી કવિતા ચાલે છે, પણ અંતમાં એ કહે છે ये धरती कितना देती है, धरती माता कितना देती है अपने प्यारे पुत्रों को, मैं समझ नहीं पाया. मैं उसके महत्व को बचपन में स्वार्थ लोभवश पैसे बोकर मैंने सब कुछ खोया. रत्न प्रसविनी है वसुधा अब समझ सका हूँ, मैंने तृष्णा को बोया था, लालच को सींचा था. હવે આ જે વસ્તુ છે એ લાઈફમાં કેવી રીતે આગળ વધે છે અને અમારા જેવા જે ટીચર લોક છે ને એને બહુ નડે છે. કારણ કે ટીચર એટલે કે પૈસા વગર જીવનાર એક માણસ, અને જે પૈસાની અપેક્ષા રાખે એ ટીચર નથી. સમાજ એવી રીતે જોઈએ છે. અને સાચું કહું તો અમારી પણ ધારણા એ જ છે કે અમને શું કામ તનખા મળે છે બહુ જ છે, એનાથી વધારે કશું નથી જોતી. પણ આપણું જે આ ટાઇટલ છે ને એ કંઈક બીજી રીતે કામ કરે છે. એમાં થયો એ કે હું આવી રીતે જ આ ભાવનાથી ઘરમાં અમુક વખતે આવી કવિતાઓ વાંચું, મારા 2 દીકરાઓ છે એની સાથે વાતો કરું, કેમ આપણે એટલા બધા જોઈએ, ઇટ્સ ઓકે, અમારા બહુ છે, ચાલશે. તો એક વખત મારો મોટો દીકરો એ 9th ભણતો હતો, એ મારી પાસે આવ્યો અને પૂછ્યો કે મમ્મી તમે પૈસાને એટલું ડિસ્કાર્ડ કેમ કરો છો? મેં કીધું ડિસ્કાર્ડ નથી કરતી બેટા, પણ જે કંઈક પેરિશેબલ છે એ પૈસાથી આવે છે, પૈસાથી આવેલી બધી વસ્તુઓ પેરિશ થઈ જવાની છે, એટલે શું કામ એના બહુ પાછળ પડો, એના કરતાં તો જે વસ્તુ મનમાં છે એ બહુ છે. તો એમને કીધું નહીં, એક વસ્તુ છે જે પેરિશેબલ નથી, પૈસાથી આવે છે. મેં કીધું શું? હવે આ નાનો દીકરો મને સમજાવે છે, મમ્મી પૈસાથી સેન્સ ઓફ સિક્યોરિટી આવે છે. એટલે તમારા પાસે હો તો જ તમે ડિસ્કાર્ડ કરી શકો છો, નહીં હો તો તમે જો લોકો કેવી રીતે ઈચ્છે છે. એટલે અમુક વખતે આપણને એમ થાય છે કે જે વસ્તુ આપણે ડિસ્કાર્ડ કરીએ છીએ એ સાર્વભૌમિક છે કે તમારો પર્સનલ છે, સબ્જેક્ટિવ છે. એટલે ત્યાંથી લાઈફમાં સબ્જેક્ટિવ અને જેને કહીએ ડિટેચ્ડ એ 2 ભાવ મનમાં આવ્યા. અને હવે દરેક વસ્તુને આપણે ગણીએ છીએ કે આ સબ્જેક્ટિવ છે કે નહીં. 2 લોકોએ લાઈફમાં બહુ જ અસર નાખ્યો મારી ઉપર. આમાં એક કવિ છે જે બાદમાં ગીતકાર તરીકે ઓળખાયા, સાહિર લુધિયાનવી.
એમનું બહુ બધા ગીતો આમ તો યાદ છે, અને બીજી વાત એક ગીતની ચર્ચા હું કરીશું એ સાહિત્યની સાથે જોડીને. પણ આ એક એવું ગીત છે એમનો બહુ જૂનો, જેના માત્ર સ્ટેન્ઝા સાંભળવા જેવા છે, કારણ કે એને બહુ વિચિત્ર શબ્દોના પ્રયોગ કર્યા છે. અને એ ગીત છે પ્યાર પર બસ તો નહીં મેરા લેકિન ફિર ભી તું બતા દે તુझे मैं प्यार करूँ या न करूँ. એનો એક સ્ટેન્ઝા છે, કहीं ऐसा न हो પાँવ મેરે થર્રા જાય. હવે પાँવ અને થર્રા આ બે કવિતાનો શબ્દ નથી. પગ હોઈ શકે, ચરણ હોઈ શકે, પણ પાँव, કहीं ऐसा न हो पाँव मेरे थर्रा जाए और तेरे मरमरी हाथों का सहारा न मिले. હવે એ શું છે? એ આશા છે કે નિરાશા છે? આના જ અર્થઘટન કરતાં કરતાં આપણો દિવસો નીકળી જશે कि कहीं ऐसा न हो पाँव मेरे थर्रा जाएं और तेरे मरमरी हाथों का सहारा न मिले. अश्क बहते रहें सुनसान सियाह रातों में और तेरे रेशमी आंचल का सहारा न मिले. હવે આ જે એક જર્ની છે આપણી લાઈફની, એ ક્યારે એકાંગી હોતી નથી. ખાલી એક પોસ્ટ માટે, એક ફિલ્ડ માટે, એક સબ્જેક્ટ માટે, કે એક પરિવાર માટે, કે એક સંસ્કૃતિ માટે અમારામાંથી કોઈ નથી જીવતા. પણ આમાંથી જેટલું વધારે લઈને આપણે અંદર સંકલન કરીએ, એનાથી જે ભાવ આવે છે, એનો જે ઉન્માદ છે, એનો જે એક પ્રેમ છે, એ જ આપણને જીવતો રાખે છે. પછી નાનપણથી, હમણાં અભિનવ ગુપ્તની વાત કરી ભાગ્યેશભાઈએ, જ્યારે મેં પહેલી વખત અહીંયા અભિનવ ગુપ્તની ઇન્ટરનેશનલ ગોષ્ઠી કરી તો લોકોને એમ થયો કે આ નીરજા ગુપ્તા છે ને અભિનવ ગુપ્તા જેવું કોઈ બીજાને લઈ આવ્યા છે, એટલે કંઈક ચાલતું હશે, કંઈક એના રિશ્તેદાર હશે અભિનવ ગુપ્ત. પછી ધીમે ધીમે સમજાવવામાં આવ્યો કે ભાઈ એક એવો ગુરુ હતો જે 42 વર્ષની આયુમાં, જ્યારે એમને એમ થઈ ગયું કે મારી શિક્ષા પૂર્ણ થઈ ગઈ, મને જેટલું આવડતું હતું મેં બધું શીખવાડીએ દીધું, મેં બધા ગ્રંથોમાં લખી દીધું, હવે મારે જીવનનો કોઈ કામ નથી, તો એ સમાધિ લેવા જાય છે અને એની સાથે સાથે 16,000 શિષ્યો સમાધિ લે છે. એ અભિનવ ગુપ્ત, એની ગુફા આજે પણ છે કાશ્મીરમાં. જ્યારે એના માટે એના 1100 વર્ષ થયા ત્યારે અમે આ ગોષ્ઠી કરી હતી, આખી ગોષ્ઠી. તો જ્યારે આ ગોષ્ઠીનું કામ ચાલતું હતું ત્યારે એક વાત આવતી હતી કે ભાઈ આ સંસ્કૃતના છે, કે આ સાહિત્યના છે, કે આ વિજ્ઞાનના છે, પણ કોઈ સંકલન ક્યાં છે? એમાં આપણા જેટલા સાયન્ટિસ્ટ છે એ બધા કાવ્યમાં લખે છે, છંદમાં લખે છે. જેટલી અમારી સાયન્ટિફિક ટેસ્ટ છે, સાહેબે હમણાં સૂર્ય સિદ્ધાંતિકાની વાત કરી, મેં આખી એકદમ જેને કહીએ ને આપણે ક્રેમ કરી લીધી છે, એ કંઠસ્થ છે. એ ટોટલ છંદ છે અને ખાલી સાયન્ટિફિક એમાં વાતો છે. ન્યૂટને જ્યારે ચાલુ કર્યા કે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ છે અને પ્રકાશના 7 રંગો હોય છે, અને એમાંથી પ્રકાશ જે છે એ સીધી લાઈનમાં નથી ચાલતા. 3 સિદ્ધાંતો ન્યૂટનના આવે, સીધો નથી ચાલતો ને આમ 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 ચાલે છે. ન્યૂટન તો હમણાં આવ્યા. 5મી શતાબ્દીમાં જ્યારે સૂર્ય સિદ્ધાંતિકા લખાઈ, એમાં એક નાની પંક્તિ છે, રથસ્ય ચક્ર એકમ. આ જે રથ છે એનો ચક્ર એકમ, રથસ્ય ચક્ર એકમ સપ્તતુર્ગઃ સૂર્ય રશ્મ્યઃ. सूर्य की रश्मि के 7 रंग होते हैं, तुरग એટલે કલર. સપ્તતુર્ગઃ સૂર્ય રશ્મ્યઃ ભુજંગમ ઇવ ગમયંતી. હવે આ જે છે ભુજંગમ ઇવ ગમયંતી, ઇટ મીન્સ કે લાઇટ ઇઝ નોટ સ્ટ્રેટ, એ ઓબ્લિક છે, આમ જાય છે કરી કરીને. જ્યારે હું કાશ્મીર પહોંચી ત્યારે દર બીજો ગામડોના નામ કોઈ પણ નાગ, અનંતનાગ, વેરી નાગ, પેરી નાગ. એટલે અમને એમ કે નાગવંશ તો સાંભળ્યા છે નો ડાઉટ, પણ નાગવંશ હમણાં સુધી એટલું બધું, કારણ કે ઘણા બધા નામો ચેન્જ થયા. પછી જ્યારે આપ કનેક્ટ કરો છો એ નાગ શબ્દને
સૂર્ય સિદ્ધાંતિકાથી ત્યારે ખબર પડે છે કે સંસ્કૃતમાં નાગ એટલે જે સીધો ના ચાલે, નાગ એટલે ભુજંગમેવ, એટલે જે કઈ જગ્યાનું નામ નાગ છે ત્યાં એક ઝરણો પડે છે, અને ઝરણો ક્યારે સીધો ના ચાલે એટલે એ જગ્યાનું નામ નાગ. એટલે આવી રીતે ધીમે ધીમે જ્યારે આગળ વધ્યા ત્યારે ઘણી બધી વસ્તુઓ આપણે ક્લેરિટી સાથે આવી. અને એમાં એક નાટ્યશાસ્ત્રનું એક નાનું ઉદાહરણ કહું છું. મને FTTIમાં બોલાયા હતા નાટ્યશાસ્ત્ર ઉપર એક લેક્ચર આપવા, અને FTTI અમને ખબર છે કે ફિલ્મ ટેલિવિઝન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પુણેમાં જે છે. હવે શૃંગાર રસ આપણે એમને શીખવાડતા હતા. એમાં હું થોડી, આપણે કદાચ અજુકતો લાગું કે આ શું કુલપતિ છે, બટ એ અધ્યયનનો ભાગ છે. શૃંગાર રસની વાત છે અને ફિલ્મના સ્ટુડન્ટ્સને શીખવાડવાનો હતો, એટલે થોડું મંથન કર્યો કે કેવી રીતે એને શીખવાડીએ. એટલે એક બહુ જૂનો ગીત છે. એ જૂનો ગીત જે છે એ મેલ અને ફિમેલ બંને ગાય છે. મેલ જે છે એ હેમંત કુમાર છે અને ફિમેલ ગીતા દત્ત છે. અને ગીતા દત્તે જે ભાગ ગાયો છે એ ભાગ આજ સુધીના હું કહું છું ઇઝ ધ બોલ્ડેસ્ટ લાઇન એની વન કુડ હેવ રિટન એન્ડ સંગ. એટલો બોલ્ડ આજ સુધી આવ્યો જ નહીં જ્યારે ભાવની વાત કરીએ ગીતમાં. એ ગીત છે. અને ગીતા દત્ત એમનો સંયોગ શૃંગારવાળો ભાગ ગાવે છે. સંયોગ એટલે કે જ્યાં યુગલ એક સાથે છે. અને હેમંત કુમાર એનો વિયોગ શૃંગારવાળો ભાગ ગાવે છે. અને શૃંગાર રસના ચરણો હોય છે. એટલે પહેલો ચરણ હોય એને આપણે ઇન્ફેચ્યુએશન કહીએ. પણ એ ઇન્ફેચ્યુએશનના દિવસો એવા હોય છે 14, 15, 16 વર્ષની ઉંમર કે આખી ઉંમર યાદ રહે. પછી બીજો જે છે એ એમને કહીએ જ્યાં શારીરિક એ શરીર રૂપથી સાથ રહેવાની જરૂર પડે, જેમાં વિલગ એટલે કે મનથી વિલગ નહીં પણ શરીરથી વિલગ હોય એને વિલગતા કહેવાય. અને ત્રીજો જે છે સંયોગ શૃંગાર એ કે તમે કંઈ પણ રહો, તમે મારા છો, ફાઇન, અમે ખુશ છીએ. તો આ સંયોગ શૃંગારના 3 ચરણો છે. અને પછી વિયોગ શૃંગાર આવે છે. વિયોગ શૃંગારમાં પહેલો વિયોગ થાય છે સમાજના લીધે. એ સમાજમાં મા, પિતા, કોઈ પણ પડોશી કે રીત રિવાજ, જાતિ, કોઈ પણ વસ્તુ આવે, સમાજના લીધે વિયોગ થાય. અને બીજો વિયોગ થાય છે મૃત્યુના લીધે. તો આ ગીત કેટલું સુંદર લખાયો. મને નહીં ખબર કે જ્યારે લખાવતો હતો ત્યારે એટલી સાયન્ટિફિકલી વિચાર કરીને લખાયો હતો કે અમારો અર્થઘટનમાં આવ નીકળે છે. ગીત છે ન યે ચાંદ હોગા ન તારે રહેંગે મગર હમ હમેશા તુમ્હારે રહેંગે. આ ગીત છે. એની 2 લાઈનો જ બિલકુલ પ્રેમને વ્યાખ્યાયિત કરી જાય છે. ન યે ચાંદ હોગા ન તારે રહેંગે એટલે કે કોઈ નક્ષત્રની ગણતરી નહીં, કોઈ જન્મકુંડલી નહીં, कोई जन्माक्षरों नहीं, जे हो चांद तारे तो हम इसीलिए गिनते हैं ना अपने प्रेम में. ना ये चांद होगा ना तारे रहेंगे मगर हम हमेशा तुम्हारे रहेंगे. आ जे भाव छे कि આપણે સંયોગમાં રહીએ કે વિયોગમાં રહીએ પણ પ્રેમમાં રહીએ. ત્યારથી ચાલુ થાય છે. પહેલો જે ઇન્ફેચ્યુએશન વાળા છે, नजर ढूंढती थी जिसे पा लिया है उम्मीदों के फूलों से दामन भरा है ये दिन हमको सब दिन से प्यारे. सॉरी, आई डोंट सिंग वेल, बट એના માટે જરૂર છે કે આ ઇન્ફેચ્યુએશન છે. નજર ઢૂંढती थी जिसे पा लिया है उम्मीदों के फूलों से दामन भरा है ये दिन हमको सब दिन से प्यारे रहेंगे. પછી સેકન્ડ છે જેને હું બોલ્ડેસ્ટ સ્ટેન્ઝા કહું છું. कहूँ क्या मेरे दिल का अरमान क्या है तुम्हें हर घड़ी चूमना चाहता है
कहाँ तक ભલા જી કો મારે. આ ગીતાગત ગાય છે અને એ ગીત છે 1943નો. આ સંયોગ શૃંગાર છે. પછી ત્રીજો આવે છે સહારા મિલે જો તુમ્હારી હસી કા भुला देंगे हम सारा गम जिंदगी का तुम्हारे लिए हैं तुम्हारे. सहारा मिले जो तुम्हारी हंसी का. એક પ્રેમ કરનાર માણસ બીજામાં શું શોધે છે કે ક્યારે દુઃખી ના થાય, અને દુઃખી ના થાય એનો અર્થ એ કે હસતા રહે. સો સહારા મિલે જો તમારો એ રિફ્લેક્ટિવ છે. ભૂલા દેંગે હમ સારા ગમ જિંદગી કા, તુમ હસો તો હમારે ગમ ગए, તુમ્હારે લીએ હૈ તુમ્હારે રહેંગે. આ 3 સંયોગ શૃંગારના પક્ષો છે. હવે વિયોગ શૃંગાર આવે, એમાં હેમંત કુમાર ગાવે છે बिछड़ कर नहीं सॉरी ज़माना अगर कुछ कहे भी तो क्या मगर तुम न कहना हमें बेवफा. ज़माना कुछ कहे तो क्या, कारण कि ज़माना ने तो एक જ છે ને हमने जुदा करो. ज़माना हमें कुछ कहे भी तो क्या मगर तुम न कहना हमें बेवफा, तुम्हारे लिए हैं तुम्हारे रहेंगे. અને છેલ્લું જે છે જેમાં આભાસ છે કે મૃત્યુ જુદું કરી દે છે. बिछड़ कर चले जाए तुमसे कहीं तो ये ना समझना मोहब्बत नहीं, जहाँ भी रहेंगे तुम्हारे रहेंगे. સર, કહેવાનો અર્થ આ છે કે લાઈફ તમને પકડી પકડીને નથી શીખવાડતી. લાઈફ તમને ડેલી એક લેસન લર્ન નથી કરાવતી. આ જે રસ્તો છે એમાંથી જ પોતાની શીખવણો લેવી પડે છે. અમને યાદ છે કે અમે લોકો જ્યારે MA કરતા હતા ત્યારે અમારી યુનિવર્સિટીમાં દર 15મી દિવસે એક ઓથર આવતા હતા. એનો ટાઇટલ હતો મીટ યોર ઓથર. અને અંગ્રેજીનો ડિપાર્ટમેન્ટ હતો તો લોકોને એમ લાગતો હતો કે અંગ્રેજીના કવિ, અંગ્રેજીના ઓથર આવે. ના, ઉર્દુ અને હિન્દીના પોએટ્સ આવતા હતા. એના લીધે આપ નામ લો અને એને અમે એમને જોયા છે. સોરી. એમાં એકવાર ફિરાક ગોરખપુરી સાહેબ આવ્યા અને એની જે પ્રેઝન્સ હતી, એટલો મોટો ટમ્બલર લાવે. ટમ્બલરની અંદર શું હોઈ શકે તમે વિચાર કરી શકો છો. એની સાથે એક ગ્લાસ આવે અને એ લાવીને ક્લાસમાં મૂકી દે અને સામે બધા અમે બેઠા. ફિરાક સાહેબ એ આવે, ઊભા રહે, એ કહે વોટ ઇઝ પોઇટ્રી. હવે અમે તો શેક્સપિયર સેડ ધીસ, અને અમને 20 મિનિટ આપે કે કહો તમે વોટ ઇઝ પોઇટ્રી. એટલે લખીએ શેલી સેડ ધીસ એન્ડ વર્ડસવર્થ સેડ ધીસ એન્ડ આમ તેમ બધા ડેફિનેશન્સ. કારણ કે અમારી તો પ્રતિસ્પર્ધા આ બાજુવાળાથી છે. એ કેટલી ડેફિનેશન લખે છે ને હું કેટલી લખું છું. એ કેટલી કોટેશન લખે ને અમે કેટલી કોટેશન લખીએ. અમે લખીએ લખ. ઓકે, 20-25 મિનિટ થાય ત્યાં સુધી સાહેબનો ગ્લાસ ચાલુ રહે અને આરામથી બેઠા હોય, બધાને જોવે, આમ જોઈએ. યુ કેન એકચ્યુઅલી ઇમેજિન કે કેવી રીતે અમને જોતા હતા. અને એની આંખોમાં પેન આવતું હતું કે પોએટ્રી નથી ખબર તમને, શું લખો છો તમે, આ લખવા કેમ બેઠી ગયા. એટલે અમને જોઈ અને એની આજે પણ મને એમની એ નજર યાદ આવે છે. હી વોઝ નોટ હેપી. એટલે ઓકે, યંગ મેન, વોટ ઇઝ પોઇટ્રી. એટલે નેચરલી એને જે લખ્યા હોય બધું વાંચી જાય. સિટ ડાઉન. યસ, આવું કરે. 5-7 લોકોને પાસેથી પૂછે વોટ ઇઝ પોઇટ્રી. અને પછી ઊભા થાય. ઊભીને
ઉપાડે બંને હાથમાં પોતાની વસ્તુઓ અને ક્લાસમાંથી બહાર જાય, કશું કહે નહીં, કીધા વગર બહાર જાય, દરવાજા સુધી જાય, પછી દરવાજામાંથી પાછા આવે અને આવીને આમ જોઈને કહે, પોએટ્રી ઇઝ પોએટ્રી. સો આ જે ગણતર છે એ ક્યારેય આપણા મનમાં કેવી રીતે રહી જાય છે. અને એવું નહીં કે અમે જ બધું જાણતા હોઈએ, અમુક ઇન્સિડન્ટ્સ એવા બની જાય છે, એવી જાતના ઇન્સિડન્ટ્સ આવે કે આપણને એમ લાગે કે આમાંથી આપણે શું શીખી રહ્યા છે. એક નાનું ઉદાહરણ આપું છું. એ ઉદાહરણ છે મોરિશસના. મોરિશસ હું જ્યારે હિસ્ટ્રી ઓફ ડાયસ્પોરા લખતી હતી ત્યારે અમુક દેશોમાં ગઈ હતી ને ત્યાં ગઈ તો ત્યાં એ લોકોએ મને એક લોકગીત સાંભળવા માટે બેસાડ્યા. એ લોકગીત આપ સાંભળશો, આપને યુટ્યુબ ઉપર મળી જશે. આ લોકગીત છે કલકત્તાથી નિકલલ જહાજ ભંવરવા ધીમે ચલો, ભોજપુરી લોકગીત છે. હવે એ આખી યાત્રા ગાઈ નાખે છે, કારણ કે આપણે ખબર છે જ્યારે અંગ્રેજો પહેલી વખત ભારતીયોને લઈ ગયા જગ્યા ત્યારે એને એક જાતના કોન્ટ્રાક્ટ સહી કરાઈને લઈ ગયા, જેનાથી એને કોન્ટ્રેકી ને આ બધા જહાજિયાના આવા નામો એમને મળ્યા. તો એ ગીત છે અને એ ગીત આપ સાંભળશો તો આપણે ખ્યાલ આવશે કે આ કેવી રીતે મૂરખ બનાયા, શું કીધું હશે, કેવી રીતે સહીઓ કરાઈ હશે, આખી હિસ્ટ્રી આવી જાય. એટલે આપણે જેને કહીએ ને સાંસ્કૃતિક ગઠરી, એ સાંસ્કૃતિક ગઠરી જેવું એ ગીત આપણી અંદરમાં આવી જાય. તો એ ગીત છે કલકત્તાથી ઉઠલલ જહાજ ભંવરવા ધીમે ચલો, ચલત ભવાનીપુર દીપોથી સાથ મેં લેકર गिर मिटिया, कौनो नगरिया जाहिने रुकिए कौनो खबरिया नहीं भैया, अब मारीच देश है निशान भंवरवा धीमे चलो. મારીચ દેશ એટલે કે મારીચ આપણે ખબર છે રામાયણમાં એક પ્રસંગ આવે છે જે સ્વર્ણ હિરણ હતો. તો અંગ્રેજો એમને એમ કહીને લઈ ગયા હતા કે એ જે જગ્યા છે ને એ સ્વર્ણ ભરી છે. મારીચ દેશથી મોરિશસ નામ આવ્યું છે. એટલે કે મારીચ દેશમાં તમે પથ્થરે ઉપાડશો તો તમને સ્વર્ણ મળશે, એવી જગ્યા લઈ જઈએ છીએ, તમે ધનધાન થઈને લાવજો ત્યાંથી. અબ મારીચ દેશ હૈ નિશાન ભંવરવા ધીમે ચલો. એટલે આ જે આસ્વાદનની એક યાત્રા છે એ એકચ્યુઅલી શબ્દોમાં એને લેવો એ બહુ જ અઘરું છે. એટલે થોડું એટલા માટે યાદ કરું છું કે ખાલી આપણે બતાવવા માટે નહીં, હું પોતે પણ એક યાત્રા લઈને ચાલી છું કે આમાં કઈ કઈ વસ્તુઓ અમને શું શીખવાડ્યો છે. એક શાહ આલમ કરીને એક પંજાબી કવિ 16મી સદીના એક છે, પંજાબીમાં કાવ્ય લખતા હતા. એનું એક કાવ્ય છે, કાવ્યનું નામ છે શાલુ. હવે શાલુ એટલે કે પંજાબમાં કે અહીંયા પણ આપણે ત્યાં તો જોઈએ જ્યારે દીકરી જન્મે ત્યારથી ચાલુ થઈ જાય છે કે એને શું આપવાનું, કેવી રીતે. અને અત્યારે બજારમાં મળે છે બધું, પહેલાં તો બધા ઘરમાં બનાવતા હતા. સો અમારી પેઢી સુધી અમે બધું ઘરમાં જ કર્યો, પછી બજારમાં મળવા માંડ્યો. તો એ માં શાલ બુને છે દીકરીનો, અને શાલના રંગ ગુજરાતથી આવે, શાલના ઊન કાશ્મીરથી આવે, શાલનો કાપડ બંગાળથી આવે, આવું શોલ છે. 16મી સદીમાં પંજાબમાં એક કાવ્ય લખાય છે દીકરીના વિદામાં આપવાની શોલ ઉપર, અને આખો ભારત આમાં આવી જાય છે. અને એ કેવી રીતે આવે છે એમાં અમુક શબ્દોમાં કહે છે કે આ શબ્દો તો હું અરાવલીથી લાવી છું. શબ્દ જે શબ્દ અંદર બુને છે એ અરાવલીથી લાવી છું, એના રંગ ગુજરાતથી લાવી છું, આના ધાગા કાશ્મીરથી લાવી છું, આ અમુક વસ્તુઓ તો હું મુલતાનથી લાવી છું, એની મહેક હું એવું કરીને શોલ બુને છે. અને જ્યારે દીકરી જાય છે એને શોલ આપી દે છે. દીકરીને શોલ બહુ જ વાલું છે, ત્યાં જાય સસુરાલમાં વારંવાર શોલને જ વારંવાર પકડી લે, ઘરેની યાદ આવે તો શોલ પકડી લે. એટલે સાસુતા ના આપે કે શું આ શોલમાં શું છે, આવું કંઈ મોતી રહે છે, ચાલ મૂકીને આ. અને આવું બને છે કે હસબન્ડ ગુજરી જાય છે એટલે એ શોલ પ્રત્યે એમનો ભાવ ઓછું થઈ જાય છે. અને એ જે ભાવ ઓછું થાય છે ત્યારે કેવી એ શોલ પોતું બનીને રહી જાય છે.
એ આખી એક જર્ની છે. હવે આ જર્નીને જ્યારે આજના કોઈ પણ પત્રકાર હોય, ટીવીવાળા હોય, કોઈ અમારા સ્ટુડન્ટ્સ હોય, મને આવીને પૂછે કે મેમ કેન યુ ટેલ મી યોર સક્સેસ જર્ની, એમને એમ થાય કે મેડમ બહુ સક્સેસફુલ થઈ ગયા છે, એટલે મેડમને કંઈ વિશેષ સિદ્ધિઓ હશે જે મેડમ VC સુધી પહોંચ્યા છે. ત્યારે હું સાચું કહું છું, મને એમ થાય છે મારી ક્યાં છે સક્સેસ જર્ની? મારા આગળની પેઢીઓ જે કંઈક પ્રયત્નો કર્યા, સંઘર્ષો કર્યા, લડત લડી, એના લીધે આજે હું અહીંયા છું. નહીં તો હું પર શોલ જ લેતી ને. સો આ આપણી જિમ્મેવારી એક એવી આવી ગઈ છે કે આગળની પેઢી માટે અમારે એ કરવું પડે કે જે આગળની પેઢીમાં, જેમ કે અત્યારે એમ કહેવામાં આવે છે કે આઈ એમ ધ ફર્સ્ટ વુમેન વાઇસ ચાન્સલર ઓફ ગુજરાત યુનિવર્સિટી ઇન 75 years, તો હું એની આગળ જોડી દઉં છું હુ હેઝ નો કન્ડિશન ટુ બી અ ફેલ્યોર, કારણ કે મને ફેલ થવાનો અધિકાર જ નથી. હું ફેલ જાઉં તો આગળની બધી બહેનો માટે તાળું આવી જાય કે ના, બહેનોનો કામ નથી. એટલે મારે તો એક્સ્ટ્રા જિમ્મેવારી આવી છે સફળ થવાની. સો દેર ઇઝ નથિંગ, કંઈ પહેલી વખત એ ચાલે છે. અને એમાં રવિન્દ્રનાથ ટેગોરની મને એક નાનકડી કહાની યાદ આવે છે. નાની દીકરીને લઈને પાપા મેળામાં જાય છે અને દીકરીએ પાપાનો હાથ પકડે છે બહુ કસકે. સો પાપા કહે કે ઇતના કસકે મત પકડ, તું ખોएगी नहीं. तो बोलती है नहीं, आप मेरा हाथ पकड़ो. तो बोले एक ही बात है ना, तूने मेरा हाथ पकड़ा या मैंने तेरा हाथ पकड़ा. नहीं पापा, मैंने आपका हाथ पकड़ा तो छूट जाएगा, आप मेरा हाथ पकड़ोगे तो छोड़ोगे नहीं. સો આ જે યાત્રા છે હાથ પકડવાની, કોણ કોનો હાથ થામે છે, એનાથી બહુ બદલાવો આવે છે. એટલે ટોટલ આપણી સિદ્ધિ, મારો કામ, એવું ખરેખર કહું કે એક પછી એક જ્યારે વસ્તુઓ સામે આવે છે ત્યારે એમ દેખાય છે કે હાથ કિસે પકડના હૈ, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને આજે કઈ પ્રોબ્લેમ થઈ છે એ હવે હું એની ઉપર આવું છું. સૌથી મોટી પ્રોબ્લેમ આ થઈ છે કે વિદ્યાર્થીઓ માર્કેટ થઈ ગયા છે. આપણે બાંગ્લાદેશમાં જોઈએ તો ત્યાં માર્કેટની જેમ છાત્રોનો યુઝ થયો છે. એને અત્યારે બિહારમાં જો તો પ્રશાંત કિશોર માર્કેટની જેમ છાત્રોનો યુઝ કરે છે. છોકરાઓ જ માર્કેટ થઈ ગયા છે. અને જ્યારે છોકરાઓ માર્કેટ થયા હોય ત્યારે કેટલી બધી ટૂલ કિટ્સ આપણી સામે આવી ગઈ છે. એમાં મોટા ભાગની જે ટૂલ કિટ આવી છે એ કે કોઈ પણ સંજોગોમાં અમને અમારા ઇતિહાસ ઉપર ગર્વ નહીં હોવું જોઈએ. આના ભરચક પ્રયત્નો ચાલે છે. એના લીધે આપણી ભાષાને રિજેક્ટ કરો, આપણા પહેરાવોને રિજેક્ટ કરો, આપણા ખાનપાનને રિજેક્ટ કરો, આપણા ઇતિહાસને રિજેક્ટ કરો, આપણી પરંપરાઓને રિજેક્ટ કરો, અને બધું પાછળથી લઈને સો કોલ્ડ મોડર્ન બની જાઓ. આજે મોડર્ન બનવાની ટેવ આવી છે. હું સાહેબ વસ્ત્રાપુરમાં એક બહુ મોટા અધિકારી છે, હમણાં રિટાયર થયા છે બહુ ઊંચા પદથી, એમના ઘરે ગઈ. એ અમારા મિત્ર છે, એમના ઘરે ગઈ. બહુ સુંદર ઘર, ફ્લેટ, બહુ જ આલીશાન. એટલે થોડી વાર તો જોતી રહી, પછી ધીમેથી કીધું, યુ હેવ વેરી બ્યુટિફુલ હાઉસ. તો એમને કશું કીધું નહીં. અને મને એમ કે ભાઈ એને તો રોજ કોઈના કોઈ કહેતા હશે એટલું સુંદર ઘર છે, એ શું કામ મને જવાબ આલે. સારું, અમે બેસી ગયા થોડી વાર. એ થોડી વાર બેઠા રહ્યા. પછી કે निर्जा जी आपने कहा ना ये घर सुंदर है, आइए दिखाता हूँ. બહુ મોટા મોટા કર્ટેન્સ, આલીશાન, એકદમ લાઇટિંગ પરફેક્ટ, એવું બધું હતું. એને એક પડદો ખેંચ્યો. એ ઘરમાં સાહેબ દીવાર જ નથી, એ ઘરમાં ખાલી કાચ છે. કાચના ઘર છે, દિવાળ છે જ નહીં. આપણે ત્યાં ગુજરાતમાં એટલી ગરમીમાં ક્યાં કાચની દિવારોની જરૂર છે? આ બિલ્ડિંગ જો અહીંયાથી ઘર જતાં દર બીજી બિલ્ડિંગ કાચની દીવાર છે. માત્ર કાચ જ કાચ દેખાય. અને બે રૂમની વચ્ચે જે ડિવાઈડર છે એ પ્લાયનો હતો, એમાંય દીવાર નહીં. એટલે વોટ આર વી ડુઈંગ? આ અંધાનુકરણ જે લઈએ છીએ પશ્ચિમથી દરેક વસ્તુમાં, એને કેમ આપણે ઊભા થઈને રિજેક્ટ નથી કરી શકતા?
એટલા માટે રિજેક્ટ નથી કરી શકતા કે એની જગ્યા જે રિપ્લેસમેન્ટ જોઈએ એ અમને ખબર નથી. અમને અમારી રૂટ્સની ખબર નથી, જેનાથી જોરથી કહીએ ભાઈ આ તો નથી જ જોઈએ, પણ એના લીધે આ નથી જોઈએ, એના લગે આ જ હોવું જોઈએ. સો વી આર ફોલિંગ ઇન્ટુ મિડવેઝ. અમને ખબર છે શું રિજેક્ટ કરવું જોઈએ, પણ અમને એ નથી ખબર કે શેના માટે રિજેક્ટ કરવું છે. જ્યાં સુધી અમે અમારા ઇતિહાસ સાથે કનેક્ટ ના થઈએ, જ્યાં સુધી અમે અમારી પરંપરાઓને જ્ઞાનને લઈને આગળ ના ચાલીએ, ત્યાં સુધી અમે બધા ત્રિશંકુ જ રહેવાના છે. હું જ્યારે ઇલેક્શન થવાના હતા ત્યારે હું અમેરિકા ગઈ હતી, અને જે હોટલમાં હું રોકાઈ ન્યૂ જર્સીમાં, એમાં જે ફ્રન્ટ ડેસ્ક મેનેજર હતા એ આફ્રો ઇન્ડિયન હતા અને ભારતથી બહુ જ નારાજ હતા, અને ખાસ કરીને આજકાલની સરકારથી તો એની બહુ જ નારાજગી હતી. એ નહીં આવવું જોઈએ, એ પાછા નહીં આવવું જોઈએ, અને કોઈના કોઈ રીતે એમને મનમાં એમ આવી ગયો કે આ જે બહેન આવ્યા છે આ એના સિમ્પેથાઇઝર છે પ્રેઝન્ટ ગવર્મેન્ટના, એટલે મને તો એ બ્રેકફાસ્ટ ના કરવા દે, ડેલી આવે ને કંઈ ના કંઈ સંભળાવે ડેલી. પછી એક દિવસ આવ્યા, મને કહે વાય ડુ યુ વોન્ટ 400? हैं व्हाट 400? क्या? नहीं, ये 400 पार क्यों चाहिए आपको? કરેક્ટ હતો, કારણ કે આપણે જે નારો આપ્યો એ અડધો આપ્યો, એને પૂરું સામે પક્ષે કરી લીધું. 400 पार चाहिए क्योंकि संविधान बदलना है, 400 पार चाहिए क्योंकि दलितों का हित निकालना है, 400 पार चाहिए क्योंकि इनको अपने सारे इंस्टीट्यूशन अपने कब्जे में करने हैं. તો એ વાત સાચી છે કે આપણે અડધી વસ્તુ કહીને રોકાઈ જતા હોઈએ, એને પૂરું નથી કરતા. કદાચ આપણે જ આ નારોને પૂરું કરી લીધું હોત કે હમકો 400 इसलिए चाहिए, તો એ જે સામે નેરેટિવ ચાલ્યો ને એ નેરેટિવ ના ચાલ્યો હોત. અને બહુ જ વિચાર કર્યો. હમણાં તો જે અઠવાડિયો પહેલાં એક નિર્ણય આવ્યો અમેરિકાના વુડ બી પ્રેસિડેન્ટ ઉપર, એને એ વાત પુખ્તા કરી દીધી. અમારે ત્યાં નાનપણમાં એવું હોય કે અમે દીકરીઓ જ્યારે બધી ભેગી થાય, બધા કઝિન્સ એન્ડ ઓલ, તો અમારે ત્યાં દીકરાઓ ઓછા ને દીકરીઓ અમે વધારે. તો દીકરીઓ જ્યારે એક સાથે હોય, મુझे ये बनना है, मुझे ये बनना है, मुझे ये बनना है, ત્યારે એક દીકરો આવી જાય અને કહે तुम में से कोई कुछ नहीं बनेगा, शादी करोगे चले जाओगे, हमें ये बनना है. ને પછી અમે બધા બેસી જઈએ કે ખબર નહીં આ સાચું એ હોય તો હાઉ ડુ વી નો. એટલે એક દિવસ બહુ જ વાત વધી ગઈ, બહુ વધારે વધી. એટલે ખરેખર આઈ ફેલ્ટ ડિપ્રેસ કે ભલે હું કંઈ ના કરું, પણ આજે કેમ નક્કી થાય કે હું કંઈ ના કરું? મારી કોઈ ચોઈસ નથી. અમે એવી પેઢીમાંથી આવ્યા છીએ કે અમારા ઘરમાં એમ કહેવામાં આવતો હતો કે તુમ લોગ પઢ લિખ લો, નોકરી કરના તુમ્હારી ઝરૂરત નહીં હૈ, પર પઢ લો. તો એટલા માટે અમને ભણવા મોકલતા હતા. તો અમે ઠીક છે ભણી લીધા, પણ એમને જેવી રીતે કીધું એને મને ખરેખર ડિપ્રેસ કરી દીધું. અને હું બહુ જ ડિપ્રેશનમાં 1-2 દિવસ. તો મારી દાદી જે હતા એ સીતાપુરના રાજાના દીકરી હતા, અને એ બહુ જ સિમ્પલ જીવન આખી લાઈફ એમને જીયા છે. આપણે વિદુર કુટીના નામ સાંભળ્યા હશો, વિદુરજીની કુટી, એના રિઝરેક્શન મારા બાબાજીએ કરાયો બિજનૌરમાં. તો એ બહુ જ એને જોયું કે બાબાજીએ કેવી રીતે વાનપ્રસ્થ લીધું, પછી સંન્યાસ લીધું, એટલે પોતે ઓટોમેટિકલી સંન્યાસીની બની ગયા હતા. સો એમને મને બુલાયા, બોલે ક્યાં હુઆ હૈ? અને બોલા કુછ નહીં. બોલે તુમ્हें क्या बनना है? આઈ સેડ પતા નહીં. આપણે ત્યાં તો એવું હોય છે ને, આપણે ખબર નથી હોતી શું બનવું છે, કોઈ પરફેક્ટ જવાબ નથી હોતો. કુછ બનના હૈ. ક્યાં બનના હૈ? वो पता नहीं. बोले बनना ज़रूर है. मैंने कहा शायद ऐसे नहीं बैठ पाएंगे, पर भैया ने ऐसा क्यों कहा? दैट डे शी सेड वन सेंटेंस. एमने कीधु बेटा समर्थ बन जाओ, क्योंकि तुलसीदास ने कहा है समर्थ को नहीं दोष गोसाई. और ये सच में पक्की बात है. आज मैं कुछ भी अपराध करती हूँ, अगर मुझ में सामर्थ्य है तो वो अपराध कहाँ जाता है पता नहीं. અને આપણે જોયું કે લાસ્ટ અઠવાડિયે આખી કોર્ટ બેસીને ટ્રમ્પને કહે છે કે એક મતે તમે દોષી છો, પણ યુ કેન વોક ફ્રી, તમારા માટે કોઈ પનિશમેન્ટ નથી.
અને આપણે એક એવો યુગમાં અત્યારે જઈ રહ્યા છીએ, એન્ટર કરી રહ્યા છીએ, જ્યાં હ્યુમન માઇન્ડ્સ વિલ નોટ વર્ક. અને એનો ઉદાહરણ 2 વર્ષ પહેલાં, સાહેબ હું ચોંકી ગઈ હતી એ દિવસે આ ટ્વીટ જોઈને. લગભગ 3 વર્ષ હવે થવા આવે છે યુક્રેન અને રશિયાના યુદ્ધને. 2022ની વાત છે, 26મી ફેબ્રુઆરી 2022. આપ ટ્વિટરનો જઈને હિસ્ટ્રી જોજો. એ દિવસે રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ કર્યો અને આક્રમણ કરીને એના ટોટલ કમ્યુનિકેશન સેન્ટર્સ તબાહ કરી નાખ્યા, બધા જ કમ્યુનિકેશન સેન્ટર. એટલે એની સેના તૈયાર છે, પણ સેનાને કહેવાય કેવી રીતે કે જાઓ આક્રમણ કરો, કયા ટાર્ગેટ ઉપર આક્રમણ કરો? ટોટલ કમ્યુનિકેશન લેપ્સ ઇન યુક્રેન. એ દિવસે જે વાઇસ પ્રેસિડેન્ટ હતા યુક્રેનના, એમને કોઈ ફોન કોઈને નથી કર્યો, યુએસના પ્રધાને નથી કર્યો, યુરોપમાં નથી કર્યો, કોઈને ફોન નથી કર્યો. એમને માત્ર એક ટ્વીટ કરી, અને ટ્વીટ કરી એલન મસ્કને. અને મસ્કને ટ્વીટ કરીને એમ કીધું कि मस्क साहब आप तो अपने स्टारलिंक मार्स पर ले जा रहे हो, पहले यहाँ तो देख लो यूक्रेन में कितनी ज़रूरत है. અને 4 કલાક પછી મસ્ક એમને જવાબ આપે છે, 500 उतार दिए हैं, 500 कल उतर जाएंगे, 1000 स्टारलिंक आपके पास है. આજ સુધી રશિયા એ યુદ્ધ જીતી નહીં શક્યા. આપણે આ ઇન્સિડન્ટને બહુ સિરિયસલી લેવાની જરૂર છે. જ્યાં રાષ્ટ્ર અધ્યક્ષોને પોલિટિક્સ નથી ચલાવવાની, એ રાષ્ટ્ર અધ્યક્ષોને માત્ર જેમને કહીએ કે જેના બ્રેન વિથ મની છે એ જ ચલાવશે, કેપિટલિસ્ટ માઇન્ડ્સ ચલાવશે. એટલે અમારે એક એવો સમાજ તૈયાર કરાવવાની જિમ્મેવારી આવી ગઈ છે જે નૈવ નથી, જે બહુ માસૂમ નથી. કારણ કે બધાની દૃષ્ટિ હવે ભારત ઉપર છે. અને બધા કહે છે યંગ ઇન્ડિયા, યંગ ઇન્ડિયા, યંગ ઇન્ડિયા. યંગ ઇન્ડિયા બરાબર છે, પણ સામે કહે છે વિકસિત ભારત. વિકસિત ભારત કોઈ ગ્રહ નથી જે આપણે યાન લીધું ને 2047માં પહોંચી જઈશું. એને બનાવવું પડશે, એના માટે ડેવલપમેન્ટ કરવું પડશે, એના માટે કામ કરવું પડશે. એ લક્ષ્ય આપ્યો છે, એ ડેસ્ટિનેશન નથી આપ્યો. પણ આપણે દુર્ભાગ્યે આપણે એને ડેસ્ટિનેશન માની લીધું છે, લક્ષ્ય નથી માન્યા. અમારે 2 કામ આવીને ઊભા રહી ગયા છે કે એક તો યુથને મોટિવેટ કરીને બતાવવાનો કે આ ડેસ્ટિનેશન છે, તમારે એના માટે કામ કરવાનું છે. અને બીજું, એને કામ કરાવવા માટે એને ઇતિહાસ સાથે જોડવું પડશે. અને અમુક વખતે જ્યારે હું યુથ સાથે સંવાદ કરું છું, સાહેબ મને ટેવ છે, રાત્રે હું ચાલતી હોસ્ટેલમાં પહોંચી જાઉં, છોકરાઓને ભેગું કરી લઉં, છોકરીઓ સાથે વાતો કરું, તો એને માત્ર પોતાના ઇતિહાસ સાથે, એની ઘટનાઓ સાથે કનેક્ટ કરું છું. ફોર એક્ઝામ્પલ, આજે આ નેચરલ ફાર્મિંગ, ઓર્ગેનિક ફાર્મિંગ, આ બધું ચાલ્યો, પણ એ ફાર્મિંગ બગાડવાનો કારણ શું હતો? એ કારણ હતો 1947માં જ્યારે દેશનું વિભાજન થયો ત્યારે બધા કહે છે માણસો વેચાઈ ગયા. માણસો તો ઠીક છે વેચાઈ ગયા, પણ મોટા ભાગે આપણી હરિત જમીનો વેચાઈ. આપણે જે કૃષિવાળી જમીનો હતી એ બંને ભાગોમાં જતી રહી. આખો પાકિસ્તાન ને આખો બાંગ્લાદેશ આપણા માટે જીડીપીના સેન્ટર હતા, એ બંને બાજુ જતા રહ્યા. અને એ જતા રહ્યા, એના 10 વર્ષમાં પ્રભાવ આવ્યો કે ઇન્ડિયા ભૂખમરીથી એમાં એ કાળમાં આવી ગયા. આપણે બધાને યાદ હશે, અમારા તો દાદા દાદી, મારા પેરેન્ટ્સ પણ લાલ ગેહું ખાતા હતા. અને લાલ ગેહું શું હતો? લાલ ગેહું ભીખમાં મળેલો ગેહું હતો. એ ગેહુંના બેગ ઉપર લખેલો હતો ગ્રોન ફોર ધ પિગ્સ. એના ઉપર લખીને આવતા હતા ગ્રોન ફોર ધ પિગ્સ. અમે એ ગેહું ખાતા હતા, એટલે હરિત ક્રાંતિની જરૂર પડી. હરિત ક્રાંતિ એટલે કે વધારે અન્ન ઉગાવ, તો એમાં ઉર્વરક નાખવું પડે. ઉર્વરક નાખ્યા તો આજે બીમારીઓ વધી ગઈ છે કેમિકલથી. આ એક ચક્ર છે. આપણે છોકરાઓને નહીં સમજાવીએ તો એ એમ માનશે કે અમારા પૂર્વજો કેમિકલ નાખીને જમીનો ખરાબ કરી દીધી છે. દોષ ફરી પૂર્વજોને આપશે.
એ ઇતિહાસ સાથે કનેક્ટ નહીં કરી શકશે કે કેવી પેઢી હતી કે પ્રધાનમંત્રી ઉપવાસ કરે તો આખો દેશ ઉપવાસ કરે. જ્યાં સુધી અમે આ મોટિવેટ ન કરીએ સ્ટુડન્ટ્સને ત્યાં સુધી અમારી કહાની અધૂરી રહેવાની છે. જ્યાં સુધી અમે ના કહીએ કે પંજાબનો 15 વર્ષનો એક રાજા પહેલી વખત અફઘાની રાજાને જીતીને આવે છે 1809માં અને સંધિ લખાવે છે. એ સંધિની પહેલી શરત લખે છે કે 800 વર્ષ પહેલાં જે તમારા પૂર્વજો સોમનાથના દરવાજા લૂંટીને લઈ ગયા છે પાછા આપો. પંજાબને રાજાને શું પડી હતી? સોમનાથના દરવાજા માંગે. ત્યારે વોટ્સએપ નહીં, ફોન કોલ નહીં, એમને ક્યાંથી ખબર પડી કે સોમનાથમાં અફઘાની રાજા આવીને દરવાજા લૂંટી ગયા અને એ દરવાજાઓ આજે અકાલજી સાહેબના ડ્યોળીમાં લગાવેલા છે. અને એ 15 વર્ષનો રાજા છે મહારાજા રણજીતસિંહ. પછી બીજી શરત લખે છે કે તમે જે કોહિનૂરના હીરા લઈ ગયા છો એ હીરા જ્યારે પાછા આવે, કારણ કે ટ્રિપાર્ટાઇટ સંધિથી વચ્ચે બ્રિટિશર્સ આવી જ ગયા હતા, એટલે લખે છે કે જ્યારે આ હીરા પાછા આવે ત્યારે જગન્નાથ ભગવાનના મુકુટમાં લગાડજો. એ પંજાબના રાજાને ઓડિશાની શું પડી હતી? પણ એને ખબર હતી કે 150 વર્ષ પહેલાં જ્યારે ગુરુ ગોબિંદસિંહજીએ એમ કીધું કે મને પંજ લોકો આપો, પંજ પ્યારે, મારે ધર્મની રક્ષા કરવી છે, એના માટે બસ 5 લોકોની જરૂર છે. તે જે પહેલો હાથ ઊભો થયો એ કુડિયાનો હતો. એ કેવી રીતે કનેક્ટ થાય છે? આપણે ભૂલી ગયા છે સાહેબ. આપણે આપણી જાતને ઓળખનાર જ કોઈ નથી રહ્યા. ઇતિહાસ સાથે કનેક્ટ કરનાર કોઈ નથી રહ્યા. મોટા મોટા શબ્દો લઈને આગળ વધનાર રહ્યા છે. હું જ્યારે ક્લાસમાં ઇંગ્લિશના લેસન્સ લઉં ત્યારે કહું, એક તમારા ભાષાનો એક લોકગીત લઈ આવો. કોઈ પણ ભાષામાં તમારી માતૃભાષા હોય એનો એક લોકગીત લઈ આવો જેમાં સ્ત્રીના અધિકારોની વાત હોય. અને સાહેબ એક એટલો સરસ લોકગીત છે, એ બિહારનો છે. એક છોકરીએ મને, એક મારી સ્ટુડન્ટે મને સંભળાયો. એમાં એક ઘર છે, એક ભાઈ છે, એક બહેન છે. બંને રમતા રમતા મોટા થયા. દીકરીનો લગ્ન થાય છે, દીકરાઓને આ બધું ખેત ખલિહાન મળી જાય છે. પણ કાલના ગર્ભમાં દીકરી વિધવા થાય છે. 2 નાના નાના દીકરાઓ સાથે પાછી આવે છે. માતા પિતા ગુજરી જાય છે. એટલે એમના જે ખેત હતા એ ખેતમાં એક પેડ હતા અને પેડના નીચે એક ચબૂતરો હતો. એ ભાઈ એમને ત્યાં રહેવા માટે જગ્યા આપી દે છે. એ ત્યાં રહે છે, ડેલી રહે છે. પછી એક દિવસ એક પત્ર લીખે છે બાપુના નામ. બાપુ, તું બહુ જ અન્યાય કરીને ગયો છે. હું તો અહીંયા જ મારા ભાઈ સાથે મોટી થઈ છું. તે ભાઈને ખેત આપ્યો ને ઘર આપ્યો ને મને આ ચબૂતરો આપ્યો. હવે આ જે વાત આપણે લોકોને સમજાવીએ ને ત્યારે ખબર પડે કે આ પ્રોપર્ટી, આ પૈસા, આ એને વેચવાનો, આ બધું ક્યાં સુધી આપણે પશ્ચિમના મટીરિયલિસ્ટિક જગતની એક કોમ્પિટિશનમાં ઉતરી જઈએ કે એક ઘરમાં 4 રૂમ તો 4 ટીવી હોવા જોઈએ ને 4 ફ્રીજ હોવા જોઈએ ને 4 કાર હોવા જોઈએ તો જ તમારી જીડીપી વધશે. આપણે તો 10 પરિવારો હોય તો પણ એક ફોન જોતા હતા. સો વી હેવ ટુ કનેક્ટ વિથ આવર સેલ્સ. અને કનેક્ટ ન કરીએ તો જે આજે પૂંજી છે પરિવારોની. હમણાં એક બહુ મજેદાર પ્રસંગ થયો. મારા ઘરમાં મારા પેરેન્ટ્સ રહે છે. મારા પિતા 90+ છે ને મમ્મી 87+ છે. અને એ શિયાળામાં અહીંયા આવતા રહે છે ને બાકી દિલ્હીમાં ભાઈ રહે છે તો ઉનાળામાં ત્યાં જાય છે. તો એ રહે છે. પછી હું ને મારા હસબન્ડ અને મારો નાનો દીકરો ને એમની મિસેસ, બહુ, અમે 6 લોકો રહીએ છીએ અહીંયા. સો એક દિવસ એક પ્રશ્ન આવ્યો. એ દીકરા અને બહુને કોઈએ પૂછ્યો કે આપકી ન્યુક્લિયર ફેમિલી હૈ કે જોઈન્ટ ફેમિલી? એટલે મારી બહુએ કીધી જોઈન્ટ અને દીકરોએ કીધું ન્યુક્લિયર. હવે શું છે, મતલબ દીકરા માટે તો ઘર છે, એ પોતાના મમ્મી પાપા નાના નાની બધાને સાથે રહે છે. પણ બહુના માટે એ જોઈન્ટ છે કારણ કે એમના હસબન્ડ એના પેરેન્ટ્સ સાથે રહે છે. અને મૂળ આપને શેનાથી ગણીએ છીએ? જ્યારે કોઈ કમાવા લાગે
અને એનો વ્યાહ થઈ જાય તો એ એક ફેમિલી ગણી લેવાની. એટલે એમને એવી રીતે ગણી લીધું કે વી આર અર્નિંગ અને વી આર મેરીડ, તો અમારી એક ફેમિલી હસબન્ડ વાઈફની થઈ ગઈ છે. એટલે એટલી મૂંઝાવણમાં આપણી પેઢીઓ છે આજે, એટલી મૂંઝાવણવાળી દશા છે કે એમાં સમાજને એક સીધો રસ્તો લઈ જાઓ એ બહુ જ કટોકટીની વાત છે. એમાં બહુ અઘરી. અમે આસામમાં રહેતા હતા લગભગ 4.5 વર્ષે, અમે બસ પતવા આવ્યો છે. આસામમાં રહેતા હતા અને ત્યાં અરુણાચલમાં લગભગ 250 એવી બુદ્ધિસ્ટ ટ્રાઇબ્સ હતી જેને ક્રિશ્ચિયન તરીકે ઓળખતા હતા લોકો. એને કોઈ ડોક્યુમેન્ટેશન નહોતો આપણે સેન્સસમાં. એટલે હું હતી, અમારી એક ઓર ફ્રેન્ડ હતી, અમે 2 જણા બહુ મહેનત કર્યા, એનો ડોક્યુમેન્ટ કર્યો, બધું ડોક્યુમેન્ટ સરકારને મોકલાયો. એ વખતે બીજી સરકાર હતી, એમને નથી ગણ્યો, પણ હવે ધીમે કરીને એ ડોક્યુમેન્ટ થઈ ગયા છે અને ટોટલી આવી ગયા. પણ જ્યારે અમે આ કામ કરતા હતા ત્યારે એટલા બધા લોકોના નિશાના ઉપર અમે આવી ગયા. એક તો ત્યાં અલ્ફા બહુ ચાલતો હતો એ વખતે, એનો બહુ આતંક હતો, અને એમાંથી નીકળીને જે ધીમે કામ કર્યા, એ એટલા માટે કહું છું કે લાઈફમાં જ્યારે આપ એક ઉસૂલ બનાવી લો છો કે મારે તો મારી જાતને દેશને જ સમર્પિત કરવું છે, પરિવાર પોતે ચાલશે જ દેશ ચાલશે, એ ભાવ સુધી જ્યારે આપ આવો છો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાવ છે અને બધાને એ જ અહીંયા જ લાવવાનો છે. હું છેલ્લી એક વાત કહીને આજની વાત પૂરી કરું છું અને સૌથી પહેલાં હૃદયથી આભારી છું કે આ તક આપી. મને નથી ખબર કે જે આપ ઈચ્છતા હતા એ મળ્યો કે નથી મળ્યો, પણ એટલીસ્ટ આઈ કુડ ડ્રાઈવ માય સેલ્ફ ફ્રોમ ધ મેમોરી લેન. આ અમુક પંક્તિઓ મેં ક્લાસ 9થમાં હતી ત્યારે લખી હતી અને આજ સુધી કેટલી સાચી છે આપ સમજી શકો છો. અને ખાસ કરીને આ પદ ઉપર જ્યારે હું બેઠી છું ત્યારે એ બહુ લાગુ પડે છે. કશ્તિયાँ જલતે મરુस्थल में चलाकर तो देखिए, इस ज़माने में उसूलों को निभाकर तो देखिए, उम्र भर कांच की किरचें चुभेंगी आँख में, पुतलियों में 1-2 सपने सजाकर तो देखिए, हिंस्र पशुओं से भरा जंगल दिखेगा आँख में, आईने के और कुछ नज़दीक जाकर तो देखिए, और पंख ज़ख्मी हो रहे हों, जल रहा हो कारवां, हम फ़कीरों की तरह तब गुनगुना कर तो देखिए. બહુ જ ધન્યવાદ. થેન્ક યુ. જો કેવી સરસ વાતો આવી. અને અમે તો એમ સમજતા હતા કે વિદ્વાનને તો પુસ્તકો જ અપાય, પણ જ્યારે દીકરીને વિદાયમાં પંજાબમાં બનતી શાલ, એનું વણાટ ક્યાં થાય, એનું ગૂંથણ ક્યાં થાય, એમાં સ્મેલ ક્યાંથી આવે, પણ આપણે દીકરીને વિદાય નથી કરતા, અમે તો આવિષ્કારથી આવકારીએ છીએ. તો આદરણીય કુમાર પ્રભાભાઈ દેસાઈ સાહેબ અને આદરણીય પ્રોફેસર ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબને વિનંતી કે તેઓ સારસ્વત દેવી વિદુષીશ્રી નિર્જાબેનને અહીંયા શાલ અર્પણ કરશે. આ લાભ લેવા માટે પણ એક ઓરા હોવી જોઈએ. તો આ બંને મહાનુભાવોમાં જે ઓરા છે એ ઓરાનો લાભ પણ મળશે અને આ તપોભૂમિમાં બંને મહાનુભાવો આ જે શાલ છે એ શાલ અર્પણ કરશે. બંને મહાનુભાવો શાલથી આજે બહેનશ્રી પધાર્યા, એમનો મૂલ્યવાન સમય ફાળવ્યો. એક વાઇસ ચાન્સેલર કેવા હોવા જોઈએ અને કેવા છે એ વચ્ચેનો જે ગેપ હતો ત્યારે આજે આપણને એમ ખબર પડી કે જીવનના કેવા પડકારોની વચ્ચે પણ પોતાનું વ્યક્તિત્વ નિર્ધાર કરે છે કે મારે ક્યાંક બનવું છે, ક્યાંક કરવું છે. તો કદાચ આપણે સામર્થ્યવાન ન હોઈએ તો પણ આપણામાં કોઈક હોંસલો હશે, વિચાર હશે, તો આપણે પણ જીવનમાં કશું કરી શકીએ એમ છીએ. બહેનનો સંદેશ આપણને સૌને ખૂબ સ્પર્શ્યો. આ સંસ્થા વિશ્વકોશ ટ્રસ્ટ આપણને છેલ્લા ઘણા લાંબા ટાઈમથી પ્રતિમાસ આ લાભ આપી રહી છે. વિશ્વકોશ ટ્રસ્ટ સંસ્થાનો
ખાસ કરીને ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈ સાહેબનો. આપણે પ્રતિમાસ જે આ કાર્યક્રમ કરીએ છીએ એમાં આવા વિદ્વાન વ્યક્તિત્વો જે પધારે છે તેઓ પોતાનું ગાંઠનું ગોપીચંદ કરીને આવે છે. પોતાની ગાડી, પોતાનો સમય, પોતાનો વિચાર, પોતાની વાત, પોતાની રજૂઆત, અને એમાંથી સમાજ જે કંઈ આવ્યું છે એના જીવનમાં કોઈક એવો રણકો બને અને જીવનમાં કદાચ જો કોઈ નિરાશા આવી હોય તો એમાંથી એક આશાનો સંચાર થાય. એ જે આ બહેનો જ્યારે આજે બહેનો સાથેની વાત ભાવમયતાથી કરે ત્યારે આપણને એમ લાગે છે કે નિર્જા બહેન તો એક પ્રતિનિધિ છે. આપણી પાસે ઘણી નિર્જા બહેનો છે કે જેઓ ભલે ચાન્સેલર નથી, વાઇસ ચાન્સેલર નથી, પણ ઘરમાં પણ જો પોતાનું સરસ મજાનું સંચાલન કરશે તો દરેક ઘર એક યુનિવર્સિટી બનશે. અને નિર્જાબહેનનો સંદેશ આપણે સૌ આપણી જાતમાં ઉતારતા આપણું જીવન પણ ભારત વર્ષમય બનાવીએ. આપણા રાષ્ટ્રભૂમિની જે ચેતના છે, રાષ્ટ્રનો જે ઇતિહાસ છે, રાષ્ટ્રની જે ગાથા છે, એ વાત સાથે આપણી જાતને તાલમેલ કરી અને પશ્ચિમના જે અત્યારે ચાલતા સંક્રમણ છે એનાથી વિમુખ થઈ અને પેલી કાચવાળી વાત યાદ રાખવાની કે આપણે આરપાર જીવવું છે, પારદર્શકતાથી જીવવું છે, પણ કાચનો પટલ રાખવો નથી. આપણે તો આપણો માટીનો પટલ રાખવો છે, આપણી છાણાની ખેતી કરવી છે અને આપણું અસલ જે ખેતીમાં રહેલું સત્વ છે એને કીધું ને ઓર્ગેનિક, આપણે પણ એવું સારું ખાઈએ, સારું વિચારીએ અને કોઈક માટે કંઈક સારું કરીએ એવા વિચાર સાથે એથી આપણે સૌ છૂટા પડીએ. આપ સૌનો આભાર. પુનઃ કુમારપાળભાઈ દેસાઈ સાહેબનો એટલો આભાર વધારે માનીશ કે તેઓ આપણે ત્યાં આટલો સમય આપીને બેઠા છે, તો એક વખત તાળીઓથી બધા વધાવીશું અને આપણે ઊભા થઈને એક સમૂહ ફોટો પડાવીશું.